એવી કહેવત સાંભળી છે કે સોનામાં સુગંધ ભળે, ક્યાંય જોવા આવ્યું નથી. પણ આજે જે આ વાત છે ને, વચનામૃત સાંભળવા, અને એમાં પણ અમદાવાદના વચનામૃત, એ સોનામાં સુગંધ છે. મહારાજે પ્રથમનું પહેલું વચનામૃત, જો આપણે બધાના છેડા ઉપરની વાત છે. બધાને દુનિયામાં વ્યાધિને ચિંતા હોય તો એક જ છે કે છેલ્લે શું થશે. જાણે અજાણે વિચાર તો આવે જ. માણસ બહુ દોડતો હોય કે આરામ કરતો હોય, ક્યારેક કોકના ઘરે બોમ્બ ફૂટતા હોય કે પાડોશમાં કંઈક થયું હોય, ત્યારે થાય એમ કે આ છેડો ક્યાં આપણા બધાનો. મહારાજે પહેલા જ વચનામૃતમાં આ જીવની ગતિ કેવી છે એની વાત કરી છે. એ ભગવાનનો ભક્ત ક્યાં જાય છે અને કેવી રીતે જાય છે, આનાથી શરૂઆત થઈ છે વચનામૃત. એટલે પાછળના જેટલા વચનામૃત છે એ આ પહેલું વચનામૃત સાર્થક કરવા માટેનું વચનામૃત છે, એનું પૂરણ છે. અને એમાં પણ અમદાવાદના વચનામૃતો જે છે એ તો અદ્ભુત છે, જેની અંદર મહારાજે હૃદય સ્પર્શી અને સ્પષ્ટ વાત કરી છે. તમે શાસ્ત્રી સ્વામી જોડે સાંભળો છો એટલે વધારે વાત પણ નથી કરવી. દરેક શાસ્ત્ર જ્યારે સાંભળવાનું થાય, ભાગવત તમે સાંભળો કે રામાયણ હોય કે જે મુખ્ય મૂળભૂત જે શાસ્ત્રો છે એ સાંભળો, સત્સંગી જીવન છે કે ભૂષણ પણ છે, ત્યારે પ્રારંભ એ વક્તા અને શ્રોતાની પાત્રતાથી થાય છે. વક્તા કોણ હતા, શ્રોતા કોણ હતા, અને વળી જ્યાં જ્યાં વાત આવે ત્યારે શ્રોતાના પણ લક્ષણ કહેવામાં આવે છે. હવે કથાઓ બધી ફાસ્ટ થવા માંડી એટલે આગળના મંગલાચરણ હોય કે પ્રસ્તાવના હોય કે આગળની કથા હોય એ બધી ટૂંકી ટૂંકી આવે. પણ આ સિદ્ધાંત અને નિયમ છે. એટલે જો તમે અતિ ભાગ્યશાળી છો કે તમને જે વક્તા મળ્યા છે એ જે બોલે છે એ એના જીવમાં છે. આજે બહુ કઠણ છે. કઠણ એ છે, કઠણ ભગવાનના થઈને નારાયણ દેવના આશ્રયમાં રહેવું એ બહુ મોટી પ્રાપ્તિ છે, ઉપલબ્ધિ છે ને તપ છે. દેવના થઈને રહેવું, કારણ કે બધાને પોતાના મનગમતામાં દુનિયા ચલાવી છે. તો તમે શાસ્ત્રી સ્વામીને સાંભળ્યા એ તમારા અતિ મોટા ભાગ્ય છે. સર્વાવતારી શ્રી હરિએ સ્વયં પ્રમાણિત કરેલા અને સંપ્રદાયનો સર્વોપરી શાસ્ત્ર એવું વચનામૃત, 273 વચનામૃત, એ એટલું બધું ગૂઢ છતાંય એટલું મહત્ત્વનું શાસ્ત્ર છે. મહારાજ સાથે આપણે જેમ વાતો કરતા હોઈએ, આપણી મુશ્કેલીઓ, આપણા પ્રશ્નો, આપણી ઉત્સુકતા મહારાજ આગળ રજૂ કરતા હોઈએ, અને નંદ સંતોએ, હરિભક્તોએ મહારાજ આગળ પ્રશ્નો પૂછ્યા છે, મહારાજે સ્વયં એના ઉત્તર કર્યા છે. અને એ સંતો એવા હતા કે જે જ્ઞાતા હતા, પણ એમને શ્રીજી મહારાજના મુખે કરીને
વાત સાંભળવી હતી. એટલે મોટાભાગે મહારાજને સંતો એમ કહ્યું કે મહારાજ તમે જ ઉત્તર કરો. તો આવું એક અલૌકિક શાસ્ત્ર વચનામૃત કે જે જ્યારે વાંચીએ ને ત્યારે કંઈક નવું લાગે. અને નરનારાયણ દેવનો મહિમા યથાર્થ સમજવો હોય તો એ 273 વચનામૃતોના પાને પાને શ્રીજી મહારાજે કહેલો છે. નરનારાયણ દેવ અને મહારાજ બે એક જ છે એનું પ્રતિપાદન આ વચનામૃતો આપણને કરી આપે છે. એ વચનામૃતના ગૂઢ જ્ઞાતા એવા શાસ્ત્રી સ્વામી નિર્ગુણદાસજી, જે અમદાવાદ દેશના, અમદાવાદ મંદિરના જે અગ્રગણ્ય વિદ્વાન સંતોમાંના એક શિરમોર છે, એમના દ્વારા વચનામૃતની કથા, તે પણ મ્યુઝિયમમાં કે જ્યાં સર્વાવતારી શ્રીહરિની પ્રસાદીની અનેક વસ્તુઓની દિવ્ય અનુભૂતિ આપણે કરી શકીએ છીએ, એ મ્યુઝિયમમાં રહીને કથા કરેલી છે. ખૂબ આવકારદાયક છે, ધન્યવાદને પાત્ર છે અને સત્સંગીઓ માટે ખૂબ આ સીડી બહુ પ્રેરણાદાયક બની રહેશે એવી શ્રીજી મહારાજના ચરણોમાં, નારાયણ દેવના ચરણોમાં મારી નમ્ર પ્રાર્થના છે. આ સીડીના પ્રકાશન બદલ ખૂબ ખૂબ અભિનંદન. વર્ણિવેશ રમણીય દર્શનમ દહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. પ્રથમ પ્રકરણનું 31મું વચનામૃત છે. સંવત 1876ના પોષવદી બીજને દિવસે સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. તે સમયે ગોપાળાનંદ મુનિએ પ્રશ્ન પૂછ્યું, જે યોગાનંદ મુનિએ, કે હે મહારાજ, ભગવાનના ભક્ત બે હોય, તેમાં એક તો નિવૃત્તિ પકડીને બેસી રહે ને કોઈને વચને કરીને દુખવે નહીં, અને એક તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેની અન્ન વસ્ત્ર પુષ્પાદિકે કરીને સેવા કર્યા કરે, પણ વચને કરીને કોઈને દુખવાય ખરું. એવી રીતના બે ભક્ત, તેમાં કયો શ્રેષ્ઠ છે? મહારાજને યોગાનંદ મુનિએ પ્રશ્ન કર્યો છે કે બે પ્રકારના ભગવાનના ભક્ત હોય, એક નિવૃત્તિ માર્ગ પકડીને બેસી ગયો હોય અને એવો ને એવો ભક્ત હોય પણ પ્રવૃત્તિ કરતો હોય. પ્રવૃત્તિ શું? જગતના વ્યવહારની પ્રવૃત્તિની વાત નથી કર્યો, કે ભગવાન અને ભગવાનના ભક્ત, પરમેશ્વર અને પરમેશ્વરના ભક્તની અન્ન વસ્ત્ર આદિકે કરીને સેવા કરતો હોય, એને પણ પ્રવૃત્તિ કહેવાય. હવે એ બે ભક્ત છે, એમાં ફેર શું છે? કે જે નિવૃત્તિ માર્ગ વાળો છે કે એ તો એમ બેસી રહે છે, બસ ભગવાનનું જે ભગવાનને જેમ કરવું છે એમ કરશે. આપણે કોઈને કંઈ કહેવું નથી, કોઈનું કંઈ સાંભળવું નથી, કોઈને સારોય કહેવો નથી અને કોઈને નબળોય કહેવો નથી. કોઈને સારો પણ નથી કહેવો, કોઈને નબળો પણ નથી કહેવો, કોઈનું કામ સારું છે એમ નથી કહેવું, કોઈનું કામ નબળું છે એમ નથી કહેવું. એમ હાવ કોઈ દિવસ કોઈને વચને કરીને દુખવે જ નહીં. કોકને સારો કહે તોય કોકને દુઃખ લાગે, એટલે સારોય નહીં કહેવાનો. ઘણી વખત એવું હોય ને, આપણે જાણતા હોઈએ કે આ ફલાણો ભાઈ તો આમ છે ને તેમ છે ને, એના કોઈક વખાણ કરે એટલે મનમાં એમ થાય ને કે આના ખોટા વખાણ કરે છે એટલે દુઃખ થયું કહેવાય ને.
એટલે કોઈને સારો કોઈ કહેવા જાય તોય દુઃખ થાય ને કોઈને આ નબળો છે એમ કહે તો જેને કહે એને દુઃખ લાગે છે. એટલે વચને કરીને કોઈ દિવસ કોઈને કોઈ પણ પ્રકારે દુઃખ થાય એવું વચન પણ કોઈ ક્યારેય બોલતા નથી. એવો એક ભગવાનનો ભક્ત, એટલે ભગવાનનું પરમેશ્વરનું ભજન કરે, ભગવાનની નિષ્ઠામાં ધર્મની મર્યાદામાં બેમાંથી કોઈને કંઈ પણ ફેર નથી, બે સરખા હોય. ભગવાનની ભક્તિ પણ સરખી, ઉપાસનાની નિષ્ઠા પણ સરખી હોય, અને ધર્મની મર્યાદા ત્યાગ વૈરાગ વગેરે પણ બધાને સરખા છે. પણ ફેર એટલો છે માત્ર એક વચને કરીને કોઈને કોઈ દિવસ ક્યારેય પણ દુઃખ થાય એવું વચન પણ બોલતા નથી. અને એક છે એ ભગવાનની સેવા કરે છે પણ વચને કરીને કોઈ દિવસ કોઈને ગમતું અણગમતું કહી દે છે. અને એ પણ શેના માટે? પરમેશ્વર અને પરમેશ્વરના ભક્તની સેવા માટે. કોઈને કહેવું પડે તો એ શેના માટે કહે છે કે ભગવાન અને ભગવાનના ભક્તની સેવા કરવી છે, અન્ન વસ્ત્ર આદિ કે કરીને સેવા કરવી છે. તો એમ કહે કે ભગવાનના ભક્તોના માટે, ભગવાનના માટે ઘણી વખત કેટલાકને સૂચને પણ કરે કે આવું ભગવાન માટે કરાય ને આવું ભગવાન માટે ન કરાય. ભગવાનનું ભજન કરતા હોઈએ, ભગવાનની સેવા કરતા હોઈએ, ભગવાનની પૂજા કરતા હોઈએ તો કેમ પૂજા કરવી, કેમ સેવા કરવી, કેમ ભગવાનને રાજી કરવા, એ કોઈને દુખવીને પણ કહે કે આવી રીતે ન કરાય, કરે છે ખોટું છે, આમ કરવું પડે. તો એમ વચને કરી અને ભગવાનની સેવા કરતા કરતા કોઈને દુખવાય ખરું. એવી રીતના જે બે ભક્ત છે તેમાં યોગાનંદ મુનિ કહે છે શ્રેષ્ઠ કયો? એટલે શું કોઈને કહેવું, વઢવું, શિક્ષા કરવી એ સારું કે એમને બેહી રહેવું એ સારું? હા, યોગાનંદ મુનિએ આવું જ્યારે મહારાજને પૂછ્યું પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો નહીં. મહારાજ કહે છે તમારો ઉત્તર બરોબર છે પણ હમણાં બેસો. ઉત્તર ન આપ્યો અને મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને તેડાવીને એ પ્રશ્ન સંભળાવ્યો. એટલે સાંજની સભા હતી એટલે મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામી મોટા મોટા સંતો હાજર સભામાં એ વખતે નહીં હોય. એટલે મહારાજે કહ્યું કે બોલાવો, પહેલા મુક્તાનંદ સ્વામીને બોલાવો, બ્રહ્માનંદ સ્વામીને બોલાવો. અને જ્યારે મોટા મોટા પરમહંસો આવ્યા એટલે મહારાજે એ પ્રશ્ન કહી સંભળાવ્યો. કેવા યોગાનંદ મુનિ આવું પૂછે છે, કયો શ્રેષ્ઠ? તમારા મતમાં, તમારી સમજણમાં શું છે? આ એની ચકાસણી પણ થાય હો કે મોટા સંત કેવું સમજે છે અને બીજા નાના સંતો કેવું સમજે છે, હરિભક્તો કેવું સમજે છે, અને મારે શું સમજાવવું છે. આ ત્રણ પાસાનો વિચાર મહારાજે કર્યો કે મોટેરા જે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, એમણે ભગવાનને રાજી કરવા માટે ભગવાનના ભક્તની સેવા કેવી રીતે કરવી, ભગવાનની સેવા કેવી રીતે કરવી અને પોતાનું વર્તન અને આચરણ કેવું હોવું જોઈએ એ નક્કી કરી રાખ્યું છે. કારણ કે આપણે નક્કી કરી રાખ્યું ને કે મારે આમ કરવું. શેના માટે? કે મોક્ષના માટે, ભગવાનને રાજી કરવા આમ જ કરવું, આવું જ વર્તન કરવું, આવું જ આચરણ કરવું. એવું જે આપણે આપણા મનમાં નક્કી કરી રાખ્યું હોય એ સૌએ જુદી જુદી પ્રકારે નક્કી કરી રાખ્યું હોય. જેની જેવી કેટેગરી, જેની જેવી સમજણ, એવું સૌએ નક્કી કરી રાખ્યું હોય. એટલે મહારાજે એ પણ નિર્ણય કરવાનો કે મોટા મોટા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, એમણે શું નક્કી કરી રાખ્યું છે, બીજા સંતોએ શું નક્કી કરી રાખ્યું છે, હરિભક્તોએ શું નક્કી કરી રાખ્યું છે, અને અમારે શું નક્કી કરાવવું છે.
એટલે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આવ્યા, પછી પ્રશ્ન સંભળાયો ને પછી કહ્યું જે એનો ઉત્તર તમે કરો. કારણ કે આનો ઉત્તર તો બધાને આવડે, પણ સાચો હોય કે ખોટો હોય પોતે જેવું નક્કી કરી નાખ્યું હવ કહેવા મળે કે આમ જ કરાય. કારણ કે ઘણા પ્રશ્નના ઉત્તર એવા હોય કે બધાને બહુ જાજા ઉત્તર આવડે. હાવ નાનો માણસ હોય એને ઉત્તર આવડે કે નહીં આવું કરાય હવને. કારણ કે એમ જ હોય ને કે મારા જેટલી સમજણ તો બીજા કોઈનામાં છે નહીં. આપણે તો બધું જાણીએ છીએ, આપણે બધા વચનામૃત વાંચ્યા છે, બધા શાસ્ત્રો વાંચ્યા છે, બધો અનુભવ કર્યો છે, એટલે આમ જ કરાય એમ પોતે સૌએ નાનો માણસ હોય તોય નક્કી કરી રાખ્યું હોય મનમાં, અને મોટો વિદ્વાન પંડિત, મોટા પરમહંસ સંત હોય એમણે નક્કી કરી રાખ્યું હોય કે મહારાજનો રાજીપો, ભગવાનની પ્રસન્નતા, આવું મારું વર્તન અને આચરણ હશે તો થશે. એટલે મહારાજ કહે છે હવે તમે ઉત્તર કરો, તમે શું શું નક્કી કરી રાખ્યું છે. એટલે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે એનો ઉત્તર તમે કરો. ત્યારે એ બે જણે ઉત્તર કર્યો. આ એકનો ઉત્તર નથી, મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી બે મળીને ઉત્તર કર્યો. જે વચને કરીને કોઈને દુખવે છે પણ ભગવાન અથવા સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે, અને નિવૃત્તિને વિશે રહે છે ને કોઈને દુખવતો નથી, ને તેથી ભગવાનની તથા સંતની કંઈ સેવા થતી નથી, તેને અસમર્થ સરખો જાણવો, અને જે સેવા ચાકરી કરે તેને તો ભક્તિવાળો કહીએ, તે ભક્તિવાળો શ્રેષ્ઠ છે. હવે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી એમને પોતાનો નિર્ણય કહી બતાવ્યો કે મહારાજ અમે તો એવું નક્કી કરી રાખ્યું છે, અમે તો એવું સમજી રાખ્યું છે કે જે ભગવાનનો ભક્ત ભગવાનની અને ભગવાનના ભક્તની સંતની સેવા કરે, અને એ સેવા કરે છે એમાં વચને કરીને કોઈને દુખવવો પડે તો એ દુખવે છે, પણ ભક્તિવાળો છે એટલે એ શ્રેષ્ઠ છે. મંદિરમાં આવીને ભક્તિ કરવી હોય એટલે ભગવાનના મંદિરની સેવા કરવાની છે. સમય સમયે ભગવાનને જગાડવા, પોઢાડવા, મંદિરને સ્વચ્છ કરવું, પોતા કરવા, વાળવું. હવે આવી સેવા કરવા આવે એટલે વાળવાનું ચાલુ કરે એટલે કોઈક ધ્યાન કરવા વચ્ચે બેઠો હોય, જેને જ્યારે જે વખતે સમય મળે ત્યારે ભગવાનનું ભજન કરે ને તો એને કહેવું પડે ને ભાઈ ઉઠ, ઊભો થા, મારે વાળવું છે. તો વચને કરીને એને ઊભો થવાનું કીધું એટલે પેલાને તો દુઃખ લાગવાનું છે, પણ ભગવાનના મંદિરની સેવા કરવી છે, મંદિરને સ્વચ્છ રાખવું છે, એટલે કહ્યા વગર તો છૂટકો નથી. અને જો ન કહે તો મંદિરની સ્વચ્છતા ન થાય. સાફ કરવું હોય, વાળવું હોય તો બધાને આગા પાછા ખસેડ્યા વગર તો થવાનું નથી. કોઈ બેઠા છે, કોઈ ભજન કરવા બેઠા છે, અથવા કોઈ થાકીને બેઠા છે, એને કહેવું તો પડે કે ઊભા થાવ. તો એમ જે વચને કરીને દુખવા, બીજા કોઈ વચને કરીને હોય, કોઈને ભૂંડો કહેવો ને કોઈને ફલાણું કહેવું, એ છૂટ મળી નથી જતી આમાં. હે તું તો આવો છે ને તું આવો છે ને એવું કહેવાની છૂટ ન મળે, પણ વચને કરીને દુખવવો એ કયું દુઃખ? કે કોઈને કહેવું પડે કે મારે આ સેવા કરવી છે, તમે અહીંયા દંડવત કરો છો એના બદલે પેલી બાજુ જઈને દંડવત કરો, હું આ વાળી નાખું. અહીંયા બેસીને માળા કરો છો, પેલી બાજુ બેસીને માળા કરો તો હું આ પોતું કરી નાખું, સ્વચ્છ કરી નાખું. એમ જે કહેવું પડે એને વચને કરીને દુખેવો કહેવાય. પેલાને ઉઠવું ન હોય તો નક્કી કરીને બેઠો કે મારે 5 માળા અહીંયા બેઠા બેઠા કરવી છે, 5 માળા પૂરી ન થાય ત્યાં સુધી ઉઠવું નથી, અને પેલાએ ઉઠવાનું કહ્યું તો દુઃખ થવાનું ને. એ દુઃખની વાત છે. હો, પછી આપણે એમ નહીં સમજ્યો ને આપણે તો ભગવાનની સેવા કરી લે, જે આવે બધાને ખખડાવવાની છૂટ. ખખડાવવાની છૂટ નથી, કોઈને ઠપકો દેવાની છૂટ નથી. એને ભગવાનના ભક્તની સેવામાં વિઘ્નરૂપ હોય એમ નહીં. હા, તમે સેવા કરતા હો, ભગવાનની સેવા કરવી છે, ભગવાનને રાજી કરવા છે, બીજાને રાજી કરવા છે, પણ
જે વ્યવસ્થા હોય, સેવાની વ્યવસ્થા હોય, સમયની વ્યવસ્થા હોય, મંદિરની વ્યવસ્થા હોય, સેવાના સ્થળની વ્યવસ્થા હોય, એમાં જે સેવા કરવાની હોય એમાં કોઈને આમ કહેવું પડે, એ વચને કરીને દુખ્યો હોય એવા દુઃખ થાય એની વાત છે. એટલે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ, વચને કરીને દુખવે પણ ભગવાનની તથા સંતની સેવા કરે. ભગવાનની સેવા કરવી છે, ભગવાનના ભક્તની સેવા કરવી છે, સંત પુરુષોની સેવા કરવી છે અને વ્યવસ્થા જાળવવી છે. વ્યવસ્થા જાળવવાની હોય, સ્વયંસેવકમાં જોડાણા હોય એટલે માથે જવાબદારી આવે, બધા હરિભક્તો આવે એને લાઈનબદ્ધ ઉભા રાખજો. તો કહેવું પડે ને કે ભાઈ લાઈન વગર ન આવશો, એક બાજુ ઉભા રહો, કેમ આવો છો લાઈનમાં, એ કહેવું પડે. ઘણાને સારું લાગે, ઘણાને સારું ન લાગે. હું પહેલો જઈને દર્શન કરી લઉં, હું પહેલા જઈને આ કરી લઉં, પગ ચરણ સ્પર્શ કરી લઉં, પહેલો મારો નંબર આવી જાય, આવી રીતની પ્રવૃત્તિ જેને હોય એને રોકવામાં આવે તો પેલાને દુઃખ લાગે. એટલે ભગવાનની સેવાની વ્યવસ્થા કરવામાં, ભગવાનના મંદિરની વ્યવસ્થા કરવામાં, સંતોની સેવા કરવામાં, એમની વ્યવસ્થા કરવામાં એ વચને કરીને કોઈને કહેવું પડે તો એ દુઃખ લાગે તો ભલે લાગે, પણ ભગવાનની સેવા થાય છે, ભગવાનના ભક્તની સેવા થાય છે, સંતોની સેવા થાય છે. એટલે બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી કહે છે એવમ વચને કરીને દુખવે છે પણ સેવા કરે છે માટે શ્રેષ્ઠ છે. ઘણાની ટેવ એવી હોય, વચને કરીને હવને કીધા કરે પણ પોતાને કંઈ કરવાનું ન હોય તો એ શ્રેષ્ઠતાનો નંબર ન આવે. આ તો સેવા કરતી વખતે સેવામાં સાનુકૂળતા ગોઠવી જાય અને સેવા વ્યવસ્થિત થઈ શકે એટલા માટે કોઈને કહેવું પડે. પણ એટલે સેવા કરે છે અને વચને કરીને કોઈને સહેજ દુઃખ થાય એવું જો કોઈને બોલાઈ જતું હોય તો મુક્તાનંદ સ્વામી કહે છે, બ્રહ્માનંદ સ્વામી કહે છે એવો ભગવાનનો ભક્ત એ શ્રેષ્ઠ છે. અને જે કેવલ નિવૃત્તિ લઈને બેસી રહે છે કે આપણે આ નથી કહેવા જવું, જે હોય બાજવું પડે છે ને, જેને હોય એને ઉઠાડવા પડે છે ને, કહેવું પડે છે ને, આવું આપણે કંઈ કરવું નથી. આપણે ભગવાનનું ભજન કરવું એ સારું, એ એક બાજુ બેસીને શાંતિથી કરી લઈશું ભજન. આમ જે નિવૃત્તિને વિશે રહે છે એને તો કોઈને કહેવું પડતું નથી. એ પોતાના એકલાનું સારું થાય, ભલું થાય, કલ્યાણ થાય એમાં રચો પચો રહે છે અને કોઈને દુખવતો નથી. એટલે ભગવાનનો ભક્ત તો છે પણ શ્રેષ્ઠ જ છે હો, એને કનિષ્ઠ નથી કહ્યો. એ દુખવે નહીં, ભજન કરે, પોતાનું કલ્યાણ સાધી લે, કોઈને વિઘ્નરૂપ ન થાય, એને શ્રેષ્ઠ તો કનિષ્ઠ કે મધ્યમ એવું કંઈ કહેવાનું નથી. પણ એના કરતા શ્રેષ્ઠ છે એની વાત કરી કે એના કરતા શ્રેષ્ઠ કયો, એવું ને એવું ભજન કરે, એવી ને એવી સેવા કરે અને એ સેવા કરવામાં કોઈને વચને કરીને સહેજ કહેવું પડતું હોય તો કહે પણ ખરો, એ એના કરતા શ્રેષ્ઠ છે. અને જે આવું નથી કહેતો અને ભગવાનની અને સંતની પણ સેવા ન થઈ શકે તેનાથી, કારણ કે સેવા પછી થઈ ન શકે, કોઈને કહેવું નથી એટલે સેવા નથી થઈ શકતી, તેને તો અસમર્થ સરખો જાણવું કે એનામાં પોતાની જે ક્ષમતા છે, પોતાનું જે સામર્થ્ય છે, સેવા કરવાની, ભગવાનને રાજી કરવાની સામર્થ્ય છે એ નથી પણ અસમર્થ છે. ભગવાનને રાજી કરવાના જેટલા પણ ઉપાયો છે એ ઉપાયો કરવાની જેનામાં આવડત છે, જેનામાં સામર્થ્ય છે એને સમર્થ કહેવાય. જેમ જગતમાં પૈસા ધન હોય એને સમર્થ કહેવાય ને, કે કોઈની પાસે 5-25 કરોડ રૂપિયા હોય અને એ મોટો જબરજસ્ત સારો પોશ એરિયામાં બંગલો લઈ અને સારી સારી બધી જ રાસ રચીલું બંગલામાં વસાવીને રહે, એટલે એનામાં એ સામર્થ્ય છે. શું સામર્થ્ય છે?
કે ઘરમાં સરસ સારું સારું કિંમતી રાસ રચેલું લાવીને રહે છે, એટલે એને શું કહેવાય? સમર્થ. પણ એ સામર્થ્ય શેનું છે? ભૌતિક સામર્થ્ય છે. એટલે ધનનું સામર્થ્યપણું છે. ધન એની પાસે છે એટલે રાખે છે. ધન છે, પૈસા છે એટલે મોટો બંગલો રાખે છે, બંગલામાં સરસ વ્યવસ્થા કરી છે, સારા સારા સાધનો અંદર રાખ્યા છે, પછી સારી ગાડી રાખી છે. આ બધું એ શું બતાવે છે? એનામાં સમર્થપણું. શેનામાં? કઈ બાબતમાં સામર્થ્ય છે? એનામાં ધન સંપત્તિમાં. એટલે જગતનું સામર્થ્ય છે, એટલે ભૌતિક સામર્થ્ય છે. એમ જેની પાસે આધ્યાત્મિક સામર્થ્ય હોય એની પાસે શું હોય? રાસ રચીલું. જેમ ધનનું સામર્થ્ય જેની પાસે હોય એની પાસે શું? રાસ રચીલું હોય. જેની પાસે ધન ન હોય એને તો સાદું મકાન હોય, સાદા કપડાં હોય, કાંઈ રાસ રચીલું બહુ કિંમતી ન હોય, એની એ જ વસ્તુ હોય, પણ કેવી હોય? સાદી હોય. એમ જેની પાસે આધ્યાત્મિક સામર્થ્ય છે અને આધ્યાત્મિક સામર્થ્ય હોય એ ભગવાનને રાજી કરી શકે. આધ્યાત્મિક સામર્થ્ય જેની પાસે ન હોય એ ભગવાનને રાજી કરી શકે નહીં. ભૌતિક સામર્થ્ય જેની પાસે હોય એ શું કરી શકે? જગતમાં યશ, કીર્તિ, સત્તા મેળવી શકે. જો ધનરૂપી સામર્થ્ય ન હોય તો જગતમાં યશ, કીર્તિ કે સત્તા મેળવી શકતો નથી. એટલે ભૌતિક સામર્થ્ય હોય એ જગતનું બધું મેળવી શકે છે. એમ જેની પાસે આધ્યાત્મિક સામર્થ્ય છે એ પરમેશ્વરને રાજી કરી શકે, ભગવાનની પ્રસન્નતા મેળવી શકે અને મોક્ષ મેળવી શકે, ભગવાનના ધામમાં જઈ શકે. અક્ષરધામની પ્રાપ્તિ તેને જ થાય જેની પાસે આધ્યાત્મિક સામર્થ્ય હોય. જો આધ્યાત્મિક સામર્થ્ય ન હોય, શક્તિ ન હોય તો અસમર્થ કહેવાય. અને અસમર્થને જેની પાસે પૈસોય ન હોય, કાવડિયું ન હોય, અને એ એમ કહે કે મારે ગાંધીનગરની ગાદી ઉપર બેસવું છે, તો એ બેસે? પેલે એસેમ્બલી હોલમાં જઈને બેસવું છે તો એ ક્યાંથી બેસી શકવાનો છે? એની પાસે ભૌતિક સામર્થ્ય જેની પાસે હોય, આ યુગની વાત છે કે જેની પાસે 5-25 કરોડ રૂપિયા હોય એ ચૂંટાઈને જાય ને ધારાસભામાં બેસે. અને ન હોય તો એ ગમે તેવો બુદ્ધિશાળી હોય, ગમે તેવો સારા વિચારવાળો હોય, પણ આ યુગમાં એ શક્યતા છે જ નહીં. એટલે ભૌતિક સામર્થ્ય સિવાય જગતમાં માન, મોટાઈ કે સત્તા જેમ મેળવી શકાતી નથી, એવી જ રીતે આધ્યાત્મિક સામર્થ્ય વગર ભગવાનને પ્રસન્ન કરવા, ભગવાનના ધામમાં જવું કે મોક્ષ મેળવવો એ મળી શકતું નથી. એટલે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે કે જો વચને કરીને કોઈને દુખવતો નથી, કોઈને કહેતો નથી કાંઈ, તો એને તો અસમર્થ જેવો જાણવો. શેનું અસમર્થપણું? ધન સંપત્તિની વાત અહીં કરી નથી સ્વામીએ. ધન સંપત્તિ તો ઘણા પાસે હોય, કરોડો અબજો રૂપિયા વાળો હોય, પણ એની પાસે કયું સામર્થ્ય નથી? એક તો પોતાનામાં ભગવાનને રાજી કરવાની શ્રદ્ધારૂપ, વિશ્વાસરૂપ સામર્થ્ય નથી. અને બીજું સામર્થ્ય નથી, પોતે સત્ય છે એવું દ્રઢપણે પોતાને વિશ્વાસ નથી. હું જે કહું છું એ સત્ય જ કહું છું એવો વિશ્વાસ નથી. એટલે એવું સત્યનું સામર્થ્ય નથી, શ્રદ્ધાનું સામર્થ્ય નથી. કારણ કે પોતે સત્ય હોય, પોતાનામાં સત્યતા હોય તો બીજાને કહી શકાય ને. નહીતર બીક લાગે, હું આ કહીશ ને કોઈને ખોટું લાગશે, સાચું છે ખોટું છે શું છે. એટલે પોતાનામાં સત્યરૂપી સામર્થ્ય નથી, શ્રદ્ધારૂપી સામર્થ્ય નથી અને વિશ્વાસરૂપી સામર્થ્ય નથી. એટલે શ્રદ્ધા, વિશ્વાસ અને સત્યરૂપી સામર્થ્ય જેનામાં હોય
એ તો એનું સમર્થપણું તરત બતાવે. જેની પાસે સત્તાની સામર્થ્ય હોય, જેની પાસે બળ શક્તિનું સામર્થ્ય હોય, જેની પાસે ધનનું સામર્થ્ય હોય, એ ક્યાંય જગતમાં છાનું રહે છે? તરત ખબર પડે ને. તરત જ જગતને ખબર પડે કે આની પાસે આટલું બધું ધન છે, તરત દેખાય. એમ જેની પાસે સત્યનું સામર્થ્ય હોય, જેની પાસે શ્રદ્ધાનું સામર્થ્ય હોય અને જેની પાસે પોતાના ધર્મ વર્તન આચરણનું સામર્થ્ય હોય, એ છુપાવી રાખે નહીં. એટલે તરત જ જણી આવે. એટલે એવું સામર્થ્ય હોય તો ભગવાનને રાજી કરી શકે. અને એવું જે નથી, જેનામાં એવું સામર્થ્ય નથી, એ વચને કરીને કોઈને દુખવતો નથી, કોઈને બોલતો નથી, એટલે સત્ય પણ દબાઈ જાય છે. કારણ બોલે નહીં, કહે નહીં, એટલે જે સાચું છે એ સમજાવી શકાતું નથી. શ્રદ્ધાને પણ ઠેસ પહોંચે. બીજા બધાની શ્રદ્ધા, આપણી શ્રદ્ધા અને જેને નથી કહેવાનું એની શ્રદ્ધા, એ શ્રદ્ધાને ઠેસ પહોંચે. એટલે એવું નથી કહેવું, એટલે શ્રદ્ધા જતી રહે. જેમ દાખલા તરીકે ભગવાનના હાર પોરવવા ઘણા બધા ભક્તો બેસે, ફૂલ પોરવવા બેસતા હોય. એટલે ઘઉને એમ થાય કે ચાલો ને આપણે ભગવાનના માટે સેવા કરીએ ને, આવ્યા છીએ ફ્રી બેઠા, નવરા બેઠા છીએ, તો ભગવાનનો હાર પહેરાવા ફૂલ આવ્યા છે, ફૂલ લાવનારા ફૂલ લાવ્યા છે, આપણે હાર પહેરાવી સેવા કરીએ. આ સેવા જ છે ને. ઘણા બધા સેવા કરવા બેસી ગયા હોય અને કોઈ એમને આવીને સીધો સેવા કરવા કે મારે સેવા કરવી લઈને હોય ને દોરો બેસી જાય. એટલે બધા જોઈ રહે, કોઈ બોલે નહીં. તો શ્રદ્ધામાં શું ઠેસ પહોંચે? પવિત્રતામાં શું ઠેસ પહોંચે? એણે નથી હાથ ધોયા અને નથી પોતે પવિત્ર થઈને આવ્યો અને નથી કેળનો પટ્ટો છોડ્યો, ચામડાનો પટ્ટો પહેરેલો હોય અને ભગવાનની સેવા કરવા બેસી જાય તો પણ એક નાનકડો એવો દોષ લાગે અપવિત્રતાનો. અને આવીને સીધો ફૂલ મૂકવા માટે જે કંઈ વસ્ત્ર પાથર્યું હોય કે બીજું કંઈ પાથર્યું હોય, સીધો આવીને બેસે, એના પગે અડે ને આએ અડે. જો પગ અડી જાય તો સૌથી મોટામાં મોટો દોષ લાગે કે ફૂલને અપવિત્ર કરી નાખ્યા. માળીને ત્યાં ભલે એ ફૂલ ઉપર હાલીને લાવતો હોય, પણ માળીના ઘરથી છૂટ્યા પછી એની પવિત્રતાની જવાબદારી ભગવાનના ભક્તની આવે. માળીના ઘરે તો માળીને ભગવાને વચન આપ્યું છે કે એના ઘરે તો જે કંઈ હશે એ સદાય તાજું ને સદા પવિત્ર, સદા તાજું ને સદા પવિત્ર. એટલે એના ઘરેથી લઈને આવ્યા પછીની જવાબદારી આપણી આવે. એટલે મંદિરમાં આવે ને ફૂલના હાર પરોવા બેસી ગયા અને આપણો પગ અડી ગયો, આપણા નીચેના વસ્ત્રો અડી જાય, કેડથી નીચેના પહેરવાના વસ્ત્રો અડે તો એ ફૂલ અપવિત્ર કહેવાય. હવે એ બધા જોઈ તો રહ્યા હોય, બધાને ખબર છે, પણ પેલો નવો નવો આવ્યો છે અને કોઈએ રોકે નહીં. એટલે શું થયું? જે આપણી પવિત્રતા છે તો ગઈ, પણ શ્રદ્ધા હતી એ શ્રદ્ધાને પણ ઠેસ પહોંચે. એટલે શ્રદ્ધા જાય, પવિત્રતા જાય, સત્ય પણ જાય. સાચું કોઈ કીધું નહીં એટલે પેલાને જેમ ચાલ્યું છે એમ ચલાવે. એટલે એ જે સેવા કરવામાં કોઈને કહેવું પડે, એટલે કોઈને તરત કહેવું પડે કે ભાઈ તમે ફૂલહાર પહેરવા આવ્યા છો, જાઓ પેલા હાથ બાથ ધોઈ આવો, કેડનો પટ્ટો ચામડાનો બાંધી રાખ્યો છોડીને એક બાજુ મૂકી દો, પછી હાર પહેરાવા બેસજો. આટલું કહેવું પડે. એમાં ઘણાને દુઃખ પણ લાગે અને ન કહે કેટલાક તો એને તો શું કહેવાય? અસમર્થો કહેવાય. એટલે અસમર્થ શું એનામાં આવ્યું કે પોતાને જ વિશ્વાસ નથી, પોતાને જ શ્રદ્ધા નથી, પોતે જાણ્યું છે એ જ એને સત્ય છે કે નથી એ ખબર નથી, એટલે કહેતો નથી. જો પોતે સત્ય છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે તો તરત કહે છે કે ભાઈ ભગવાનને રાજી કરવા હોય તો આવી રીતે ન કરાય, આટલું તો કરવું જ પડે, પછી તો જ ભગવાન રાજી થાય. એટલે આવું જે વચન ન કહે તેને મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી કહે છે એ તો અસમર્થ સરખો થયો. અને સેવા ચાકરી કરે છે તેને તો ભક્તિ વાળો કહેવાય. હવે જે આવી રીતની સેવા અને ચાકરી કરતો હોય,
આવી ભગવાનની સેવા થતી હોય, ભગવાનના સંતની સેવા થતી હોય, ભગવાનના મંદિરની સેવા થતી હોય, કોઈની ચાકરી થતી હોય, કોઈ સાજા કોઈ માંદા ભગવાનના ભક્ત હોય કે સંત હોય એની સેવા ચાકરી પણ થતી હોય, તો એમાં વચને કરીને કોઈને કહેવું પડે કે કોઈ સંતની સેવા કરવા ગયા હો, કોઈ હરિભક્તની સેવા કરતા હો અને ડૉક્ટરોએ કહ્યું હોય કે સ્વામીને કે આ હરિભક્તને કે આવું તમારે ન ખવાય ને પેલાને ખાવાની આવી લેવાની ટેવ હોય તો ના પાડવી પડે ને કે આ તમારે ન ખવાય. કેમ કે તમારા સ્વાસ્થ્યને અનુકૂળ નથી. આ ચાકરી શબ્દ આવ્યો ને, એ ચાકરી શબ્દ, એ ચાકરી કરતા પણ ટોકવા પડે, કહેવું પડે. કોઈ ડાયાબિટીસ વાળા સંત હોય કે હરિભક્ત હોય અને એને મિષ્ટાન કે આ તો ભગવાનનો પ્રસાદ છે ને ખવાય. હા, મગજના લાડુ મેસૂબ શું કરવા ન ખવાય? ભગવાનનો થાળ છે. હવે ભગવાનનો થાળનો પ્રસાદ છે એટલે તો જમાય જ, પણ ત્યાં કહેવું તો પડે. ભલે જમાય પણ તમારે જ ન જમાય. હું તમારી સેવા ચાકરી કરવામાં રોકાયેલો છું, મારી જ જવાબદારી છે. તમારે આ ન ખવાય, તમને ડાયાબિટીસ થયેલું છે અને વૈદ્ય ડોક્ટરો એ ના પાડી છે. પેલાને ગમે તો નહીં ને, ગમે ન ગમે પણ કહેવું પડે. શેને કરતા? સેવા કરતા હો, ચાકરી કરતા હો તો આ કહેવું પડે. અને એવું ન કહે તો એનામાં કહેવાનું સામર્થ્ય નથી. અર્થાત જે શાસ્ત્રોમાં કે જે વૈદ્ય કે ડોક્ટરોએ ના પાડી છે એમાં એને વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી, એટલે રોકે નહીં. રોકે નહીં તો સેવા ચાકરી જેના જે હેતુ માટે કરવાની છે એ હેતુ સિદ્ધ ન થાય, પણ વિપરીત એટલે અવળું થાય હમનું. સેવા ચાકરી કરી અને કોઈ માંદા બીમાર સંત કે હરિભક્તને સાજા કરવાના છે ને બદલે વધારે માંદા થાય ને, એને વધારે તકલીફ પડવાની છે. એટલે અસમર્થ જ્યાં હોય ત્યાં આવી તકલીફ થાય. એટલે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ નિર્ણય આપ્યો કે સેવા ચાકરી કરતા કોઈને દુખવે છે, એ દુખવે છે શા માટે દુખવે છે? ભક્તિ વાળો છે એટલે દુખવે છે. ભગવાનમાં વિશ્વાસ છે, ભગવાનના વચનમાં વિશ્વાસ છે, ભગવાનની આજ્ઞામાં વિશ્વાસ છે અને શ્રદ્ધા છે અને ભક્તિભાવ છે. એટલે ભક્તિભાવના કારણે કોઈને દુખવે છે, માટે તો ભક્તિવાળો કહેવાય. અને જેનામાં ભક્તિ હોય એ બધાય કરતા શ્રેષ્ઠ છે એવું શાસ્ત્રોએ પણ કહ્યું છે અને મહારાજે પણ કહ્યું છે. આગળ મહારાજે પણ કહ્યું છે, વચનામૃતમાં વારંવાર એમ કહે છે, કોઈ જ્ઞાની હોય, કોઈ ધ્યાની હોય, કોઈ તપસ્વી હોય, કોઈ વૈરાગી હોય, કોઈ ત્યાગી હોય, કોઈ મોટા મોટા યજ્ઞો કરતો હોય કે મોટો તપસ્વી હોય, તપ કરતો હોય, પણ સૌથી શ્રેષ્ઠ કોણ? ભગવાનની ભક્તિ વાળો શ્રેષ્ઠ છે. જેનામાં ભગવાનની ભક્તિ ન હોય એ ગમે તેવો જ્ઞાની હોય, પણ ભગવાનની ભક્તિ ન હોય તો એનું જ્ઞાન મોક્ષના માર્ગમાં કામ આવતું નથી. ગમે તેવો વૈરાગ્ય વાળો હોય પણ ભગવાનની ભક્તિ ન હોય તો વૈરાગ્ય મોક્ષના માર્ગમાં કામ આવતો નથી. જ્ઞાન કામ ન આવે, વૈરાગ્ય કામ ન આવે. ગમે તેવો તપસ્વી હોય, એવું કઠોર તપ કરવામાં પ્રવીણ હોય, પણ જો ભગવાનની ભક્તિ ન હોય તો મોક્ષના માર્ગમાં એ તપ કામ આવે નહીં. પૂર્વમાં કેટલાય મોટા મોટા એ તપ કર્યું છે ને, તપની સિદ્ધિ મેળવે, તપનું સામર્થ્ય મેળવે, શક્તિ મેળવે, પણ મોક્ષના માર્ગમાં એ તપ કામ ન આવે. પણ જેનામાં ભગવાનની ભક્તિ હોય અને પછી કોઈ તપ કરે, કોઈ જ્ઞાનવાળો હોય, કોઈ વૈરાગ્યવાળો હોય, કોઈ ત્યાગવાળો હોય, પણ ભક્તિ છે એટલે એ બધું જ જ્ઞાન, તપ, વૈરાગ્ય અને ત્યાગ એ બધું અતિશય બળવાન બની જાય, અતિશય બળવાન બની જાય. પણ જ્યાં સુધી ભક્તિ ન હોય ત્યાં સુધી એ બધા નિર્બળ, એટલે મોક્ષના માર્ગમાં કોઈ કામ લાગે નહીં. એટલે ભક્તિવાળો જે હોય એને શ્રેષ્ઠ કહ્યો છે. એટલે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી પણ કહે છે કે ભક્તિવાળો થયો
અને ભક્તિવાળો છે એ તો બધાયથી શ્રેષ્ઠ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એ ઉત્તર ઠીક કર્યો. આ બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી આ યોગાનંદ મુનિનો જે આવો પ્રશ્ન છે એ પ્રશ્નનો ઉત્તર કર્યો. એટલે સ્વામિનારાયણ ભગવાને શ્રીજી મહારાજે એના ઉપર મહોર મારી. શેની? સત્યની મહોર મારી. તમે ઉત્તર કર્યો એ ઠીક કર્યો. એટલે ઠીક શબ્દ છે ને, એટલે હજી કંઈક એમાં ઉમેરવાની વાત છે. પ્રશ્નનો ઉત્તર તો બરોબર જ કર્યો છે, ખોટો નથી, એ જ બરોબર છે, પણ હજી એમાં કંઈક અમારે કહેવું છે. અને એવી ભક્તિવાળો હોય ને ભગવાનના વચનમાં દ્રઢપણે રહ્યો હોય ને તેને વિશે કંઈક અલ્પ સરખો દોષ દેખાય તે સામું જોઈને તેનો અવગુણ લેવો તે મોટી ખોટ છે. એટલે મહારાજે એમાં ઉમેરો શું કરાયો કે આવો જે ભક્તિવાળો ભગવાનનો ભક્ત છે અને જેને તમે શ્રેષ્ઠ કહો છો એને જગતમાં ક્યાંક કોઈક આવા વચને કરીને કોઈને દુખવતો હોય એટલે એનો જો કોઈ અવગુણ કોઈ લે કે આ તો બહુ બોલ બોલ કરે છે ને, જેને હોય એને ટોક ટોક કરે છે ને, જેને હોય એને કે કરે છે ને, બહુ ધર્મવાળો થઈ ગયા છે ને, બહુ નિયમવાળા થઈ ગયા છે ને, આમ થઈ ગયા ને, એવું ઘણા લોકો એમ કે. ઘણા લોકોને ગમે નહીં. એટલે એવો જે ભગવાનનો ભક્ત છે એ ભગવાનની ભક્તિવાળો હોય ને ભગવાનના વચનમાં દ્રઢપણે રહ્યો હોય. જે પ્રકાર મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ જેને શ્રેષ્ઠ કહ્યો છે એમાં બે વસ્તુનો વાત મહારાજે કરી. એક તો એવો જે ભગવાનનો ભક્ત હોય અને ભગવાનના વચનમાં દ્રઢપણે રહ્યો હોય. હવે આવું કહેતો હોય, બધાને કે કરતો હોય ને પોતાને તો વચન ભગવાનના વચનમાં કે આજ્ઞામાં પૂરી દ્રઢતા હોય નહીં. બધાને બધું આવું કહેવા માંડવું હોય, પણ ભગવાનના વચનમાં પોતાને પૂરી દ્રઢતા ન હોય. ધર્મ બહુ હોય, આવું કહેવાનું રીતવતી બહુ હોય, કહેવાની ટેવ બધાને બહુ હોય, પણ પોતાને ભગવાનના વચનમાં દ્રઢતા સહેજે ન હોય. એટલે મહારાજે અહીં કહ્યું કે ભગવાનના વચનમાં દ્રઢપણે રહ્યો હોય. હવે આ શબ્દ બહુ અઘરો પણ છે ને બધાને બહુ લાગુ પડે એવો છે કે ભગવાનના વચનમાં દ્રઢપણે રહ્યો ક્યારે કહેવાય કે ભગવાને આજ્ઞા કરી આમ કરવાનું અને ભગવાને સ્થાપન કરેલી મર્યાદા, એ મર્યાદાની બહાર સહેજ પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ ન કરે એ ભગવાનના વચનમાં દ્રઢ રહ્યો કહેવાય. જો ભગવાનના વચનમાં દ્રઢ રહ્યો ન હોય તો પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવા માંડે. પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે. શું ઉપયોગ કરે? બુદ્ધિનો ઉપયોગ કરે. એક સામાન્ય વાત, કોર્ટમાં કેસ ચાલી ગયેલા, આપણે સંપ્રદાયની વાત છે. કોર્ટમાં કેસ ચાલી ગયેલા, સત્સંગી કોને કહેવાય ને સત્સંગી કોને ન કહેવાય ને, સત્કર્મનું ફળ કોને મળે ને કોને ન મળે. એટલે એક ભાઈ કહે છે મેં તો આટલું સત્કર્મ આટલો ધર્માદો કર્યો છે, એનું ફળ તો મને મળે જ, એટલે હું સત્સંગી છું. એટલે સામે દલીલ કરવામાં આવી કે ભાઈ સત્સંગી હોય સત્કર્મનું ફળ ક્યારે મળે? કે પહેલા તો સત્કર્મ કરતા સંકલ્પ કરાવવામાં આવે છે ને, સંકલ્પ કરે ને કે આપણે તમે પૂજા કરવા બેસતા હોય, મહાપૂજા ચાલતી હોય, ક્યાંક અભિષેક ક્યાંક યજ્ઞમાં બેઠા હોય, બધાને ખબર હશે કે તરત સંકલ્પ કરાવે. સંકલ્પ કરાવીને પછી કે શિખામ ચોટી બાંધો. આ પહેલું પગથિયું છે. બહુ સામાન્ય વાત છે કે ચોટલીની ગાંઠ વાળે પછી સત્કર્મના પ્રારંભ થાય, એનું ફળ પછી મળવાનો પ્રારંભ થાય. જ્યાં સુધી ગાંઠ ન વાળી હોય ત્યાં સુધી સત્કર્મનો પ્રારંભ જ ન થાય. પ્રારંભ જ ન થયો હોય તો ફળ ક્યાંથી મળવાનું છે?
પ્રારંભ ન થયો એટલે ફળ ન મળે. એટલે પેલા કોર્ટમાં દલીલ કરી કે તો જૂના જમાનામાં બધા ભૂદેવો ધોતી પહેરતા હતા અને ચોટલીઓ રાખતા હતા, અને આ યુગમાં ચોટલી રાખવાની જરૂર નથી, એટલે હું ચોટલી નથી રાખતો, પણ સત્સંગી તો છું ને. ચોટલી નથી રાખતો પણ સત્સંગી છું ને. એટલે કોર્ટે એ જમાનામાં ઘણા વર્ષો પહેલાની વાત છે, નિર્ણય આપ્યો કે તું સત્સંગી કહેવાય જ નહીં. આ કોર્ટનો નિર્ણય છે, તું સત્સંગી ન કહેવાય. અને સત્સંગી હોય એને જ આવો હક મળે, એટલે તને હક મળશે નહીં, એટલે ભાઈનો હક જતો રહ્યો. આ ચૂંટણીમાં વાત હતી, ચૂંટણીઓની, આપણે કમિટીની ચૂંટણીઓ થતી હતી ને, આ બની ગયેલી વાત છે. તે પેલા ભાઈને ચૂંટણીમાંથી ખસી જવું પડ્યું રીતસર, કમિટી મેમ્બર થવું તો ન થવાનું. કારણ કે સત્સંગીની વ્યાખ્યા શાસ્ત્રમાં લખી છે કે સત્સંગી હોય સત્કર્મ આવું કરે અને જોઈએ. તો કહેવાનો મતલબ એ કે મહારાજે આજ્ઞા શું કરી છે, એ આજ્ઞામાં પૂરી દ્રઢતા હોય, એ દ્રઢતામાં પોતાની બુદ્ધિ જો લડાવે તો એ પોતાની બુદ્ધિ લડાવે એને ભગવાનના વચનમાં પૂરી દ્રઢતા નથી. પૂરી દ્રઢતા હોય એ પોતાની બુદ્ધિ લડાવે જ નહીં. કે મહારાજે એમ કહ્યું છે કે આ નરનારાયણ દેવ, આ લક્ષ્મીનારાયણ દેવ, આ નરનારાયણ દેવની ગાદી, આ લક્ષ્મીનારાયણ દેવની ગાદી, આ ધર્મવંશી આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ, આ બેની મર્યાદામાં રહેવું, એવું કહ્યું છે ને. ભૌતિક સંબંધ તમારો નરનારાયણ દેવ અને લક્ષ્મીનારાયણ દેવની સાથે હોય અને આધ્યાત્મિક સંબંધ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ સાથે હોય તો સ્વામિનારાયણનો સત્સંગી કહેવાય અને સ્વામિનારાયણનો સાધુ કહેવાય. હવે એ બેમાંથી એક જો તૂટે તો એ ન કહેવાય સત્સંગી, ન કહેવાય સાધુ. આ ત્યાં જ વ્યાખ્યા અટકી જાય. પછી આગળ પાછળનું ગમે તેટલું હોય એ ક્યાંય કામ ન લાગે. એટલે ભૌતિક સંબંધ એટલે તમારો 10મો 20મો ભાગ અને જે નરનારાયણ દેવ લક્ષ્મીનારાયણ દેવની મિલકત હોય એમની સાથે જોડાયેલો હોય, એવા મોટા સંસ્થાનો હોય, એમાં જતું હોય તો એ ભૌતિક સંબંધ થયો. અને આધ્યાત્મિક સંબંધ એટલે મંત્ર લેવો, દીક્ષા લેવી, આજ્ઞાનું પાલન કરવું, એ આધ્યાત્મિક સંબંધ. એ ક્યાંથી લેવો છે? એ ગાદી ઉપર બેઠેલા બે ધર્મવંશી આચાર્યો પાસેથી. અને એને છોડીને તમારી બુદ્ધિ તમે લડાવવા માંડો તો એ બુદ્ધિ લડાવે એ પોતાની બુદ્ધિ લડાવી કહેવાય. એટલે ભગવાનના વચનમાં પોતાને પૂરી દ્રઢતા નથી. આ મહારાજની સ્પષ્ટતા છે. મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીએ જવાબ આપ્યો, એમાં મહારાજે આ સ્પષ્ટતા કરી કે ભગવાનના વચનમાં દ્રઢ રહેલો હોય. શ્રેષ્ઠ તો ખરો, પણ કોણ? ભગવાનના વચનમાં દ્રઢપણે રહેલો. આ દ્રઢતા ન હોય એ બાકીની પેલી બધી વિશેષતાઓ આવે તોય મહારાજ કહે છે ભલે આવે, પણ એને શ્રેષ્ઠ ગણાય નહીં. એટલે જવાબદારી જેને સોંપવામાં આવી હોય, જેને મહારાજે, જે શ્રીજી મહારાજે સંપ્રદાયમાં જે સ્થાપન કર્યું છે એ મર્યાદા પ્રમાણે બીજાનો ધર્મ બીજે લઈને મંડી પડે તોય ભગવાનના વચનમાં દ્રઢતા નથી. ગ્રહસ્થનો ધર્મ ત્યાગી પાળે, ત્યાગીનો ધર્મ ગ્રહસ્થ પાળે. આચાર્યનો ધર્મ હોય એ સાધુ લઈને મંડી પડે કે ગ્રહસ્થો લઈને મંડી પડે કે આપણને તો આ મહારાજની આજ્ઞા છે ને. શિક્ષાપત્રીમાં ધર્મો જુદા જુદા કહ્યા છે ને. તો એ ધર્મોમાં સદવિદ્યાની પ્રવૃત્તિ કરવી એ કોનો ધર્મ છે? આચાર્યનો ધર્મ છે. અને કોઈ સાધુઓ લઈને મંડી પડે કે આ તો મહારાજની આજ્ઞા છે ને આ સદવિદ્યાની પ્રવૃત્તિ કરવા માંડવી છે, અમારે જ્ઞાન આપવું છે, ફલાણું કરવું છે, એ મહારાજના વચનમાં દ્રઢતાનો ભંગ થયો કહેવાય. એટલે એને શ્રેષ્ઠ કહેવાય નહીં. ગમે તેવી ભક્તિવાળો હોય, જ્ઞાનવાળો હોય કે વૈરાગ્યવાળો હોય કે ત્યાગવાળો હોય, પણ ભગવાનના વચનમાં દ્રઢતા નથી એટલે ત્યાં શ્રેષ્ઠતાનો આંક ઉડી જાય. શ્રેષ્ઠતાનો આંક ઉડી જાય. એટલે મહારાજ અહીંયા એ વધારે ભાર મૂક્યો
કે ભગવાનના વચનમાં દ્રઢપણે રહ્યો હોય. જો દ્રઢપણે રહેલો ન હોય તો એ શ્રેષ્ઠતાના અંકમાં આવતો નથી. અને એવા જે ભગવાનના વચનમાં દ્રઢપણે રહ્યો હોય અને તેના વિશે કોઈ અલ્પ સરખો દોષ હોય. હવે મહારાજ બીજી વાત કરી કે આવી રીતે વચન ભક્તિવાળો હોય, વચનમાં દ્રઢપણે રહેલો હોય અને એમાં કદાચ નથી અને કંઈક નાનો મોટો અલ્પ એવો કંઈક દોષ દેખાતો હોય. માણસ માત્રમાં દોષ તો હોય જ છે. દોષ વગર તો માણસ કહેવાતો જ નથી. જેનામાં દોષ ન હોય એને તો શાસ્ત્ર એમ કહે છે કે એ તો મનુષ્યાકૃતિ સાક્ષાત ભગવાન જ છે. ભગવાન સિવાય કોઈનામાં દોષ ન હોય એવું તો બનતું નથી. એટલે મહારાજ અહીંયા કહે છે કે અલ્પ સરખો કંઈક નાનો એવો દોષ હોય અને તે દેખાય, તે સામું જોઈને તે દોષના જ સામું જોવે અને એનામાં જે શ્રેષ્ઠતાના સદગુણો છે, ભગવાનની ભક્તિ છે અને ભગવાનના વચનમાં દ્રઢપણે રહેવાપણું છે એને ન જોવે અને નાનકડો એવો દોષ હોય એ દોષને જોઈ અને તેનો જો કોઈ અવગુણ લે છે, મહારાજ કહે છે તો એનામાં મોટામાં મોટી ખોટ છે. કઈ ખોટ છે? કે ભગવાનની ભક્તિવાળો હોય, ભગવાનના વચનમાં દ્રઢપણે રહેલો હોય અને એમાં કંઈક નાનો એવો દોષ હોય એ દોષને જ જોવે, પણ પેલા એના જે ગુણો છે, ભગવાનની ભક્તિ એનામાં છે, ધર્મ છે, ત્યાગ છે, વૈરાગ્ય છે અને ભગવાનના વચનમાં દ્રઢપણે રહેલો છે, એવા જે મોટા મોટા ગુણો છે એ ગુણોને ન જોવે અને કંઈક નાનો એવો દોષ હોય એ દોષને જોઈ અને તેનો કોઈ અવગુણ લે કે આ તો સારું ન કહેવાય, આને તો વળી આમ હોતા હશે, આને તો વળી પગે લગાતું હશે, આને તો વળી સત્સંગમાં આવવા દેવાતા હશે, આને વળી કંઈ આગળ બેસાડાતા હશે. આવો જે અવગુણ લે એ અવગુણ લેવો એ મહારાજ કહે છે એનામાં મોટામાં મોટી ખોટ છે. અને જેનામાં ખોટ હોય એ કંઈ કામ ન લાગે. ગમે તેવી સારી ગાડી હોય પણ એમાં એક ખોટ હોય, એક વ્હીલ નીકળી ગયું હોય તો એ 5-25 લાખની ગાડી હોય તો એ દોડે નહીં, ત્યાં પડી રહે. કારણ કે એનામાં ખોટ એક જ આવી કે એક વ્હીલ નીકળી ગયું. બીજું બધું સારું છે, કિંમતે બહુ સારી છે, ત્યાં વેચી દો તો એ 20 લાખ રૂપિયા આવે એમ છે, પણ દોડે નહીં, આગળ ચાલે નહીં. એ બધી વાત સાચી છે, પણ ખોટ એક આવે એટલે નાની એવી એક ખોટ આવી જાય તો પણ મોક્ષના માર્ગમાં ચાલતો જીવાત્મા ત્યાં ને ત્યાં અટકી જાય. ખોટ આવી એટલે ભગવાનના માર્ગે ચાલવું છે, મોક્ષના માર્ગે ચાલવું છે. એ જેમ પેલી ગાડીમાં નાની એવી ખોટ આવી તો એ અટકી ગઈ, એ મોક્ષના માર્ગમાં જીવાત્મા અટકી જાય. ભગવાનને રાજી કરવા માટે, ભગવાનના ધામ સુધી પહોંચવા માટેનો જે માર્ગ છે એ માર્ગમાં જતા આ જીવાત્માને આ મોટી ખોટ નડે. કઈ ખોટ નડે? કે આવો જે ભગવાનનો શ્રેષ્ઠ ભક્તિવાળો ભગવાનનો ભક્ત હોય, ભગવાનના વચનમાં દ્રઢપણે રહેલો હોય અને એનામાં કંઈક થોડું ઘણું વર્તન કે થોડું ઘણું આચરણ કે એકાદ નાની મોટી ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન થયું હોય, આવો કોઈ દોષ હોય, એ દોષને લઈ અને જો કોઈ તેનો અવગુણ લે તો મહારાજ કહે છે એ તો મોટી એનામાં ખોટ છે. અને એવી રીતે દોષ જુએ ત્યારે તો પરમેશ્વરે જીવના કલ્યાણને અર્થે દેહ ધર્યો હોય તેમાં પણ દોષના જોનારાને ખોટ દેખાય ખરી. હવે ભગવાનનો આવો જે શ્રેષ્ઠ ભક્ત હોય, ભગવાનની મર્યાદામાં, ભગવાનના વચનમાં દ્રઢપણે રહેલો હોય, એમાં જો કોઈ જીવ ખોટ દેખતો હોય, એને દોષ દેખાતો હોય તો એવા દે દોષ જોનારાની ટેવવાળો જેની ટેવ પડી ગઈ એને મહારાજ કહેશે શું મોટી ખામી આવે? કે ભગવાને અનંત જીવાત્માઓના શ્રેય માટે, અનંત જીવાત્માઓને પોતાના અક્ષરધામમાં તેડી જવા માટે મનુષ્ય દેહ ધારણ કર્યો હોય,
એવા મનુષ્ય દેહ ધારણ કરનારા ભગવાનના સ્વરૂપમાં પણ આવી ખોટ જોનારો હોય એને ખોટ દેખાય. ભગવાનના સ્વરૂપમાં પણ ખોટ દેખાય, ભગવાનના વર્તનમાં પણ ખોટ દેખાય, ભગવાનના આચરણમાં પણ ખોટ દેખાય, અને એમાંય દોષ જોયા કરે કે જોને આ ભગવાન તો ઓલાનો પક્ષ રાખે છે ને પેલાને હારો કહે છે ને ઓલાના વખાણ કરે છે ને આપણને તો ભાવે પૂછતા નથી. આપેલો એના કરતા બહુ સારું કામ કરી લાવે છે ને બહુ સારી સેવા કરે, પણ એના તો કોઈ દિવસ વખાણે કરતા નથી, એને સારોય કહેતા નથી. આવી ભગવાનમાં પણ ખોટ શોધ્યા કરે. એટલે ભગવાનના ભક્તમાં જેને ખોટ દેખાય એને ભગવાનમાંય ખોટ દેખાય. જો ભગવાનના ભક્તમાં ખોટ ન દેખાય તો ભગવાનમાં તો ક્યાંથી દેખાય? કારણ કે આવા મોટા ભગવાનનું મહાત્મ્ય સમજે કે ભગવાન કેવા મોટા છે, કેવા મોટા સમર્થ છે, અને એ સમર્થ ભગવાનના ભક્ત છે, એટલું જો સમજાણું હોય તો ભગવાનના ભક્તમાં કોઈ દિવસ અવગુણ ભગવાનના ભક્તને આવે નહીં. જગતના જીવને ભલે ગમે તે આવે, પણ ભગવાનના ભક્તને તો ભગવાનનો જો ભક્ત કહેવડાવવું હોય તો એ ભગવાન કેવા મોટા છે, કેવા સમર્થ છે, અને એવા મોટા અને એવા સમર્થ ભગવાનનો આ ભક્ત, એવા મોટા ભગવાનનો આ ભક્ત છે, તો એનામાં દોષ જોવાનું ભગવાનના ભક્તને તો આવે જ નહીં. એટલે એને તો એમાં શું જોવાય? સારા સારા શ્રેષ્ઠ શ્રેષ્ઠ જે સદગુણો છે એ સદગુણો જેને દેખાય. કેવા સદગુણો? કે એનામાં ભગવાનના વચનમાં કેવી દ્રઢતા છે, ભગવાનની ભક્તિ કેવી શ્રેષ્ઠ છે, ભગવાનની ઉપાસના કેવી શ્રેષ્ઠ છે. એટલે મહારાજ કહે છે કે જ્યારે આવી ખોટ જોવાની જેનામાં ટેવ પડી ગઈ હોય, દોષ જોવાની જેનામાં ટેવ પડી ગઈ હોય, એ ભગવાનના ભક્તમાં તો દોષ અને ખોટ જોવે, પણ સાથે સાથે ભગવાને જીવના કલ્યાણને અર્થે જે દેહ ધર્યો હોય તેમાં પણ એવા દોષ જોનારાને દોષ જ દેખાય. અને અતિ મોટા ભગવાનના ભક્ત હોય તેમાં પણ ખોટ દેખાય ખરી. અતિ મોટા, કોઈ સાધારણ માણસમાં ખોટ દેખાય, નાના ભક્તમાં ખોટ દેખાય, એટલે અતિ મોટા ગોપાળાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી કે આનંદાનંદ સ્વામી જેવા અતિ મોટા ભગવાનના જે ભક્ત હોય, સંત હોય, એમાં પણ મહારાજ કહે છે એને ખોટ દેખાય ખરી. હોય નહીં પણ ખોટ દેખાય કે આમાં તો આમ છે ને આમાં તો આ છે ને. ભગવાનમાં દેખાય, ભગવાનના ભક્તમાં દેખાય, પછી મોટા મોટામાં દેખાય, અને પોતાનામાં તો કંઈ દેખાય જ નહીં. કે આ બધામાં તો આવી આવી ખોટ છે, આવા આવા દોષ છે, અને તે દોષને જોનારો ખોટ કાઢી તેણે કરીને પરમેશ્વરના અવતાર અથવા સંત તે શું કલ્યાણકારી નહીં? હવે મહારાજે સામો પ્રશ્ન કર્યો કે આવો કોઈ ખોટ દેખાડે, ખોટ જોવે, દોષ દેખાડે ને કોઈ દોષ જોવે, એનાથી શું? ભગવાને અનંત જીવાત્માઓના કલ્યાણ માટે મનુષ્યનો દેહ ધારણ કર્યો, એવા જે ભગવાનનો જે અવતાર અને એવા જે ભગવાનના સ્વરૂપો અને એવા જે ભગવાનના મોટા ભક્તો, કોઈ મોટા સંત, તે શું કલ્યાણકારી નથી? કલ્યાણ એનામાંથી નથી થવાનું, મટી જાય છે? એ તો કલ્યાણકારી જ છે, તે તો કલ્યાણકારી જ છે, એમ મહારાજે કહ્યું. કે કોઈ એમાં ખોટ દેખાડે, કોઈ એમાં દોષ દેખાડે, કોઈને દોષ દેખાય, પણ ભગવાન અને ભગવાનના જે મોટા ભક્ત છે અને એ પરમેશ્વર અને પરમેશ્વરના જે અવતાર છે એ બધા જ કલ્યાણકારી છે. એટલે આ જીવાત્માને મોક્ષ આપનારા છે. કોઈ એમાં દોષને જોનારો હોય, એ દોષ બતાવ્યા કરે ને જોયા કરે, એનાથી કાંઈ એનું કલ્યાણકારીપણું મટી જતું નથી. એટલે મહારાજે એમ કહ્યું કે કોઈ દોષ જોનારા દોષ જોવે, તેણે કરીને પરમેશ્વરના અવતાર
એટલે રામ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કી કે સ્વામિનારાયણ કે જેટલા ભગવાનના અવતારો, 24 અવતારો કે અસંખ્ય અવતારો, જે અવતાર ધારણ કરી અને પરમાત્માએ, પરમેશ્વરે જે મનુષ્ય લીલાઓ કરી છે, અનંત જીવાત્માઓને જે પોતાના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે, એ જ્ઞાન શું કંઈ ખોટું થઈ જાય છે? એ જ્ઞાન કે સમજણ કે કલ્યાણ એ કંઈ ખોટા થતા નથી. અને એ અવતારો કે એ ભગવાનના જે ભક્તો કે એ ભગવાનના જે સંત, એ પણ કલ્યાણકારી જ છે. એનો આશ્રય કરે, એનું સ્મરણ કરે, એની આજ્ઞાનું પાલન કરે, એનું કલ્યાણ જ થવાનું છે. પણ ક્યારેય અકલ્યાણ તો થતું જ નથી. પણ જેને અવળી બુદ્ધિ હોય તેને અવળું જ સૂજે. હવે મહારાજ કહે છે જેને અવળી બુદ્ધિ મળી એને તો બધું અવળું જ સૂજે. હવે અવળી બુદ્ધિ મળી છે કોને? વિચારવા જેવી વાત છે. હવે મહારાજ કહે છે પણ જેને અવળી બુદ્ધિ હોય તેને અવળું જ સૂજે. સવળી બુદ્ધિ હોય એને હવળું સૂજે. હવે અવળી બુદ્ધિ તો માણસ માત્ર ને અવળી બુદ્ધિ મળી છે, સવળી તો મળી જ નથી. હા, એના પ્રત્યક્ષ દાખલા આપણા જીવનમાં જોવાનું. મહારાજ કે અંતરદ્રષ્ટિ કરીને જોવું કે એના પ્રત્યક્ષ દાખલા આપણે આખી જિંદગી શું કર્યું, આખી જિંદગી અત્યાર સુધી, અત્યારે કાલે આપણે શું કરવાના છીએ કે મારે મરવું ન પડે એના માટેના ઉપાયો બધાએ કરવા મંડી પડીએ. છે કોઈને આમાં ખામી? કોઈને ખામી નથી. મરવું ન પડે એનો ઉપાય કરવામાં કોઈને ખામી નથી. બધા ઉપાય તો એ જ કરે છે. એટલે અવળું શું જાણવું છે કે મરવું નથી, એ મર્યા વગર તો છૂટકો નથી. જાણે છે, ખબર છે કે મર્યા વગર તો છૂટકો નથી જ. પણ એ મૃત્યુ કેમ દૂર જાય, કેમ આઘું જાય, કેમ મરવું ન પડે, એના માટે હવ મથે નાના મોટા, જ્ઞાની અજ્ઞાની, ત્યાગી ગૃહી, બાઈ ભાઈ, વૈરાગવાળા બધા એના માટે મથે. મરવું ન પડે એના માટે. આમાં કોઈ બાકાત ન રહે. બસ મરવું નથી. કેમ મરણને આઘું ઠેલવું, કેમ મરણ દૂર જાય, કેમ મરવું ન પડે, આ જે બુદ્ધિ છે એનું જ નામ કહેવાય અવળી બુદ્ધિ છે. કારણ કે જે ટળવાનું જ નથી અને એને ટાળવાનો પ્રયત્ન કરે એનું નામ શું કહેવાય? અવળી બુદ્ધિ. જે ટળવાનું છે, શું ટળે છે? જન્મ. હા, જન્મવું નથી એમ જો નક્કી કરો તો જન્મ લેવો પડતો નથી. આ નક્કી વાત છે કે આજે કોઈ પણ જ્ઞાની હોય, અજ્ઞાની હોય, ત્યાગી હોય કે વૈરાગી હોય કે ગ્રહસ્થ હોય કે સંસારી હોય, બાઈ હોય કે ભાઈ હોય, નક્કી કરી નાખે કે મારે હવે બીજો જન્મ લેવો નથી, તો એના હાથની 100% વાત છે, એને બીજો જન્મ લેવો પડે નહીં. અને એને જન્મવાનું ટળી જાય માથેથી. સાચો માર્ગ આ છે. પણ આપણને માર્ગ કેવો મળ્યો છે? મરવું નથી એના ઉપાય કરવાનો માર્ગ મળ્યો છે કે મરવું ન પડે, મૃત્યુ કેમ દૂર જાય, એનો જે માર્ગ મળ્યો છે એને નામ કહેવાય અવળી બુદ્ધિ. એ જે અવળી બુદ્ધિ મળી છે તેને તો અવળું જ સૂજે. અવળું સૂજે. શું અવળું સૂજે? કંઈક થાય, થોડી ઘણી કંઈક રોગની પીડા થાય, કંઈક તકલીફ થાય, કંઈક ઉંમર થાય, કંઈક થાય એટલે તરત જ દોડી અને ક્યાં જાય? ડોક્ટર પાસે જાય કે આ જલ્દી મટાડો નહીતર મરી જવાશે. બીક ખેની છે? આ મટી જાય એવું કંઈક કરો નહીતર મરી જવાશે, મૃત્યુ આવશે. આ દોડીને જવાની જે બુદ્ધિ આવે એનું જ નામ કહેવાય અવળી બુદ્ધિ. પણ એમ વિચાર ન કરે કે મારે હવે જન્મ ક્યારે લેવો જ નથી, તો જન્મ નથી લેવો એના માટે દોડીને ક્યાંય કોઈ દિવસ જવાનો ઈચ્છા થઈ ગઈ? એના માટે તો થતી જ નથી. કે જન્મ ન લેવો પડે
એના માટે શું કરવું? જન્મ લેવો પડે એવું દુઃખ ઊભું થાય છે, એને કોઈ દી છોડવાનો પ્રયત્ન ન કરે હો. જન્મ લેવો પડે છે શેના કારણે? જગતના પદાર્થોના કારણે, જગતમાં આસક્તિના કારણે જન્મ લેવો પડે. હવે જગતમાં આસક્તિ છોડવા માટે કોઈ દિવસ દોડીને ક્યાંય જવાનું મન થાય? તરત જ કે આ એટલા બધા પૈસા છે, આને કોઈક છોડાવે તો સારું, આવો મોટો બંગલો છે, આને કોઈ છોડાવે તો સારું, આ આટલા બધા સગા સંબંધીઓ છે, કુટુંબ પરિવાર છે, દીકરા ને પત્ની ને આ પરિવાર, એને કોઈક છોડાવે તો સારું. એના માટે કોઈ દિવસ ક્યાંય કોઈની પાસે સલાહ લેવા જવાની ઈચ્છા થઈ? હા, એ નથી થતી. એનું જ નામ કહેવાય અવળી બુદ્ધિ. એટલે જીવ માત્રને અવળી બુદ્ધિ છે. કેવી અવળી બુદ્ધિ છે? કે જે નથી થવાનું એની પાછળ દોડે છે, જે થઈ શકે એમ છે એના સામું તો એ જોતો નથી. જો જન્મવાનું એના માથેથી ટળી જાય તો એને ફરીવાર મરવું પડે નહીં. જન્મ લીધો છે એટલે મર્યા વગર તો છૂટક્યો જ નથી. પણ એ મૃત્યુને ટાળવા માટે જે ધમપછાડા થાય, જે દોડાદોડી થાય, જે સતત પ્રયત્નો થયા કરે અને મરવું ન પડે એના માટે શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન થાય, ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન થાય, સત્ય છૂટે, અસત્યનું આચરણ થાય, અધર્મનું આચરણ થાય, પાપ કર્મ થાય, દુષ્કર્મ થાય, આ બધું થાય. શેના માટે? મરવું ન પડે એના માટે. એટલે એ અવળી બુદ્ધિ જે સૂજી છે, એ અવળી બુદ્ધિ જેને સૂજી હોય એને મહારાજ એવું કહે છે, અવળું જ સૂજે, એને સવળું સૂજતું નથી. હવે એમાં લૌકિક કેટલાક દ્રષ્ટાંતો મહારાજે આપ્યા. એમાં કહે છે, જેમ શિશુપાળ એમ જ કહેતો, જે પાંડવ તો વર્ણશંકર છે અને 5 જણે એક સ્ત્રી રાખી માટે અધર્મી પણ છે, અને કૃષ્ણ છે તે પણ પાખંડી છે. કેમ? જે જન્મ થયો ત્યાંથી પ્રથમ તો એણે એક સ્ત્રી મારી, ત્યાર પછી બગલો માર્યો, વાછડો માર્યો અને મધના પૂડા ઉખેડ્યા. તેણે કરીને એને મધુસૂદન કહે છે. પણ એણે કંઈ મધુ નામે દૈત્ય માર્યો નથી. અને વર્ણશંકર એવા જે પાંડવ તેણે પૂજ્યો, તેણે કરીને શું એ ભગવાન થયો? આ શિશુપાળની વાણી. આ તો એક શિશુપાળ તો એક શું કહેવાય, એક મહોરું છે. પણ આવા તો જગતના કેટલાય લોકો આવું બોલતા હોય, અને કેટલાય મનમાં બોલે નહીં તો મનમાં આવું જ માની બેઠા હોય. કેટલાક બોલતા હોય ને કેટલાક ન બોલે, તો કેટલાક આવું જ માની બેઠા હોય. શું માની બેઠા હોય? અસત્ય જ માની બેઠા હોય. એટલે કેવલ શિશુપાળ જે શબ્દો બોલ્યા છે, એ શબ્દોની સાથે મહારાજને સીધો કંઈ સંબંધ નથી. શિશુપાળ જે શબ્દો બોલ્યો, એ શબ્દો મહારાજે અહીંયા કઈ સંભળાવ્યા કે આવું બોલે. કોણ આવું બોલે? અવળી બુદ્ધિ વાળો જે હોય એને અવળું જ સૂજે. શિશુપાળે સાચું કહ્યું, ખોટું કહ્યું, એની સાથે સંબંધ નથી. શિશુપાળ શું બોલ્યો એની સાથે સંબંધ નથી. પણ સમાજમાં શું સ્થિતિ હતી? સમાજમાં એ વખતે જે સમાજમાં સ્થિતિ હતી એનાથી વિરુદ્ધ વર્તન કરે, અને જે આખી દુનિયા માનતી હતી, દુનિયા આખી જોતી હતી, એનાથી વિરુદ્ધ જોવે અને વિરુદ્ધ બોલન વર્તન કરે. એટલે શિશુપાળનું નામ મહારાજે લીધું કે શિશુપાળ પાંડવોને શું કહે છે? અધર્મી છે. પોતે કયા ધર્મનું પાલન કર્યું છે એને તો જોવાનું નહીં. પાંડવોને કહે છે તો અધર્મી છે, અને પાછા વર્ણશંકર છે. આમ જાત જાતના પાંડવોના માટે દોષ. એટલે પાંડવોમાં દોષ છે કે નથી એનો પ્રશ્ન અહીંયા નથી. પણ પ્રશ્ન શું છે કે શિશુપાળ જેવો પાંડવોને એમ કહે કે વર્ણશંકર છે ને અધર્મી છે, તો પોતાનામાં કેટલો ધર્મ છે અને પોતે કેટલા વર્ણાશ્રમ ધર્મનું પાલન કર્યું એ કોઈ દિવસ વિચાર કર્યો? બીજાને કહેતા પહેલા, બીજાને કોઈ પણ દોષનું આરોપણ લગાવ્યા પહેલા પોતાનામાં એવા દોષ કેટલા છે
એનું જે જોવાની આ જીવને જરાય પણ ફુરસદ નથી, એનું નામ કહેવાય અવળી બુદ્ધિ. જો આના શબ્દો કદાચ ભીષ્મ પિતા જેવા બોલ્યા હોય, ભીષ્મ જેવા જો આવા શબ્દો બોલે તો વિચાર કરવો પડે કે ભાઈ ભીષ્મએ કોઈ દિવસ અધર્મનું આચરણ કર્યું નથી, કોઈ દિવસ વર્ણ કે આશ્રમના ધર્મનો ભંગ કર્યો નથી, અને એવા વ્યક્તિ જો આવા શબ્દો કહેતા હોય તો કંઈક આમાં વિચારવું પડશે, આમાં કંઈક આવું છે કે નહીં એ જોવું પડે. પણ શિશુપાળ જેવો જ્યારે આવું બોલે કે પેલામાં અધર્મ છે, તો પોતે કેટલો ધર્મ પાલન કર્યું છે. એટલે કોઈને પણ દોષનું આરોપણ લગાવ્યા પહેલા, કોઈનામાં દોષ જોયા પહેલા પોતાનામાં તપાસ કરવી પડે કે મારામાં આમાંના દોષ કેટલા છે. હું કેટલી ભગવાનની વચનની મર્યાદામાં દ્રઢપણે રહેલો છું, પછી બીજાને કહું. આપણે પેલા આપણી રીતે સહેજે પણ વચનમાં રહેવું ન હોય, આજ્ઞાનું પાલન કરવું ન હોય, અને બીજાના હજાર હજાર દોષ કહેવા જવા, એ તો કેવું કહેવાય? અવળી બુદ્ધિ કહેવાય. એનું નામ અવળી બુદ્ધિ. એટલે મહારાજે અવળી બુદ્ધિ વાળાનું દ્રષ્ટાંત આપ્યું છે. શિશુપાળ સારો છે, પાંડવો સારા છે, શિશુપાળ નબળો છે ને પાંડવો નબળા છે, એવું કંઈ કહેવાની અહીંયા પ્રસંગ નથી. પ્રસંગ શું છે? અવળી બુદ્ધિ કોની કહેવાય એ અવળી બુદ્ધિની વાત છે. તો અવળી બુદ્ધિ શિશુપાળ જેવાને હતી કે પોતે કોઈ દિવસ ધર્મનું આચરણ કરતો નથી, પોતે કોઈ દિવસ ભગવાનનું ભજન કર્યું નથી, કોઈ દિવસ ભગવાનની પૂજા કરી નથી, અને પેલા પાંડવો પૂજા કરે છે, પાંડવો ધર્મનું આચરણ કરે છે, એમાં દોષ જોવે છે. પોતે જો ધર્મનું આચરણ કરતો હોય, ભગવાનની પૂજા કરતો હોય, અને પછી એમ કહે કોઈને કે આ ભગવાનની પૂજા કરે છે બરોબર નથી, તો કંઈક એણે કહ્યું કહેવાય, સવળી બુદ્ધિ કહેવાય. પણ આ તો અવળી જ બુદ્ધિ છે. એટલે શિશુપાળ જેવો જેના હૃદયમાં અવળી બુદ્ધિ છે, હંમેશા અવળો જ વિચાર કરે, પણ સવળો વિચાર કરે નહીં. એટલે કેટલા બધા દ્રષ્ટાંતો, કેટલું બધું બોલ્યો હતો. એવી રીતે ભગવાન અને ભગવાનના ભક્તોનો અવગુણ આસુરી બુદ્ધિવાળો શિશુપાળ તેણે લીધો. હવે મહારાજ કહે છે કે આવી જે આસુરી બુદ્ધિ હતી એટલે અવળી બુદ્ધિ. આસુરી બુદ્ધિ અને અવળી બુદ્ધિ એ બે પર્યાયવાચક શબ્દો છે, એટલે એક જ સરખો બેનો અર્થ થાય, કંઈ જુદો અર્થ નથી થતો. આસુરી બુદ્ધિ હોય એનું જ નામ અવળી બુદ્ધિ, અને અવળી બુદ્ધિ એનું જ નામ આસુરી બુદ્ધિ. એટલે અસુરની બુદ્ધિ હોય, જેનામાં સુર એટલે સત્ય, અસુર એટલે અસત્ય. સુર એટલે દેવતાઓને સુર કહે છે, અસુર એટલે દાનવોને કહે છે. અસુર એટલે દાનવોનું આચરણ હંમેશા અસત્યપરાયણ, અને દેવતાઓનું આચરણ હંમેશા સત્યપરાયણ. એટલે સુર એટલે સત્ય, અસુર એટલે અસત્ય. એટલે અસત્યનું જે આચરણ કરે, ખોટું જ જેને સદાય બોલવું છે, સાચું બોલવું જ નથી. સાચું બોલવાનું તો કોઈ દિવસ જીવનમાં આવે જ નહીં. કઈ સત્ય વાત કેવી હોય તો એ શબ્દો ફેરવીને જ અવળી વાત કરે, એનું નામ અસુર. એટલે જ્યાં સત્યની જ વાત ન આવતી હોય, જ્યાં નીતિ કે ધર્મ તો હોય જ નહીં, સત્ય હોય ત્યાં બધું હોય. જ્યાં સત્ય ન હોય ત્યાં નીતિ પણ ન હોય, અને સત્ય ને નીતિ બે ન હોય ત્યાં ધર્મ પણ ન હોય. ધર્મનો આભાસ હોય, કેવલ આભાસ માત્ર હોય, પણ ધર્મ ન હોય. એટલે સત્ય અને નીતિ ન હોય ત્યાં ધર્મ ન હોય, અને સત્ય નીતિ ને ધર્મ ન હોય તો ધર્મ જ ન હોય તો ભગવાનની ભક્તિ એ ક્યાંથી હોય? અને ભગવાનની ભક્તિ ન હોય એટલે એને સારો તો કહેવાનું આવતું જ નથી. કારણ કે શ્રેષ્ઠ તો કોને કહ્યો? મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી એ ભક્તિ વાળો હોય એને શ્રેષ્ઠ કહ્યો, અને મહારાજે એના ઉપર મહોર મારી કે ભક્તિ વાળો હોય એ શ્રેષ્ઠ, પણ એમાં બે વસ્તુ તો બાજી પાકી હોવી જોઈએ.
એક તો ભગવાનના વચનમાં દ્રઢતા. ભગવાને કહ્યું એટલે દ્રઢપણે એ વચનનું પાલન કરવું ને કરવું. જેમ દાદા ખાચરને ભગવાનના વચનમાં એવી દ્રઢતા હતી કે મહારાજે કહ્યું એટલે થવું જ જોઈએ, ભલે આપણને નથી આવડતું કે આપણને સમજણ ન પડી. પેલું દૃષ્ટાંત આવે છે ને કે ભૂંબલીમાં કોળું મૂકવાનું કહ્યું એટલે મૂક્યું, એટલે હાંજ સુધી બેસી રહ્યા, પણ એમ વિચાર ન કર્યો કે લાવીને ભગવાને કહ્યું એમાં ભૂલ તો નથી ને પૂછી આવું. નહીતર ભગવાન સામે જ હતા, પૂછી આવ્યા હોત તો. પૂછવા જવાની ફરજ ભગવાનના ભક્તની નથી. જે ભગવાનની આજ્ઞા થઈ એ આજ્ઞામાં દ્રઢપણે વળગી રહેવાનું, એમાં પોતાની બુદ્ધિ ન ચલાવાય. એ આજ્ઞાનું પાલન કરવામાં કોઈની મદદ લઈ શકાય, સમજવામાં મદદ લઈ શકાય, પણ એ ભગવાનની આજ્ઞામાં કંઈ ફેરફાર થયો છે કે નથી થયો, કે આ સાચું છે ખોટું છે, એવા ભગવાનના ભક્તને વિચાર કરવાનો અવકાશ નથી. તો એ ભગવાનના વચનમાં દ્રઢતા ન કહેવાય. ભગવાને કહ્યું એટલે થવાનું જ, ભગવાને કહ્યું એટલે હોય જ, પણ આપણી બુદ્ધિ એને સમજી શકતી નથી, કે આપણી શક્તિ નથી કે એનું આપણે આચરણ કરી શકીએ, કે વચનનું પાલન કરી શકવાનું આપણામાં સામર્થ્ય નથી. એ વાત જુદી છે, પણ ન થઈ શકે એવી તો ભગવાનની કોઈ આજ્ઞા હોય જ નહીં. અને પરમેશ્વરે જે આજ્ઞા કરી હોય, પરમેશ્વરના જે વચન હોય, એ વચન કેવા હોય? એ વચન કોઈ દિવસ કાળ કે દેશ કાળ કે ક્રિયાને બાધક હોય જ નહીં. દેશ કાળ અને ક્રિયા એ હંમેશાને માટે એ જે ભગવાનના વચન છે એ અનુરૂપ જ હોય. એટલે ત્રણેય કાળમાં, સમગ્ર દેશમાં અને બધી જ ક્રિયામાં ક્યાંય નડતર રૂપ ભગવાનની આજ્ઞા કે ભગવાનનું વચન હોય જ નહીં. કોઈ એમ કહે કે આ તો આપણા ભારત માટે જ આ આજ્ઞા છે, અમેરિકા કે ઇંગ્લેન્ડમાં આ આજ્ઞાનું પાલન થઈ શકે નહીં, પણ એ દેશકાળનો બાદ ભગવાનના વચનમાં કોઈ દિવસ ક્યારેય આવતો નથી. ભગવાનનું એક પણ વચન, ભગવાનની એક પણ આજ્ઞા એવી ન હોય કે આ દેશમાં એનું પાલન કરો ને પેલા દેશમાં એનું પાલન ન કરો, આ પ્રદેશમાં એની પાલન કરો ને પેલા પ્રદેશમાં ન કરો. એવી એક પણ શિક્ષાપત્રીની આજ્ઞા, ભગવાનની આજ્ઞા એવી નથી. અને એક પણ આજ્ઞા એવી નથી કે ભૂતકાળમાં એનું પાલન અનુસરણ થતું હતું, વર્તમાનમાં થઈ શકે ન થઈ શકે, ભવિષ્યકાળમાં થાય કે ન થાય, એવી એક પણ આજ્ઞા ભગવાનની ન હોય કે ત્રણેય કાળમાં જેનું પાલન આ જીવાત્માથી ન થઈ શકે. એવી એક પણ ક્રિયા ન હોય જે ભગવાને કહ્યું કે તમારે આમ કરવું. ન થઈ શકે એવી એક પણ વાત ન હોય. મનુષ્ય માત્રથી થઈ શકે એવી વાત હોય. આપણામાં એવું ભલે શક્તિ બુદ્ધિ ન હોય, ન કરી શકીએ, પણ ભગવાનની એક પણ આજ્ઞા એવી ન હોય કે જે ન થઈ શકે એવી હોય. એટલે દેશ કાળ અને ક્રિયા એથી પર છે ભગવાનની આજ્ઞાઓ. એટલે ભગવાનના જે વચન છે, ભગવાનની જે આજ્ઞાઓ છે, એમાં દ્રઢપણે જેનો વિશ્વાસ હોય એને જ મહારાજે શું કહ્યું? શ્રેષ્ઠ. એ જ ભગવાનનો ભક્ત શ્રેષ્ઠ છે. પણ જેને અવળી બુદ્ધિ હોય, એ શિશુપાળ જેવાનું મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે એને તો આસુરી બુદ્ધિ કહેવાય. અને આસુરી બુદ્ધિ જેનામાં હોય એનામાં ભગવાનના વચનની દ્રઢતા ક્યારે આવે જ નહીં. પણ ભગવાનના ભક્ત હતા, તેણે એવો અવગુણ કંઈ ન લીધો, માટે એવી જાતનો જેને અવગુણ આવે તેને આસુરી બુદ્ધિવાળો જાણવો. હવે મહારાજે આ દ્રષ્ટાંત આપીને એમ કહ્યું કે શિશુપાળ સભામાં આવું બોલ્યો, પણ સભામાં તો હજારો માણસો બેઠા હતા, એમાંથી કોઈએ શિશુપાલની વાતને સાચી પણ ન માની, અને શિશુપાલની વાત છે એવું એ જે કહે છે એવું પણ કોઈએ માન્યું નહીં. પણ જેટલા ભગવાનના ભક્ત હતા એને આવી અવળી બુદ્ધિ ન સૂજી, આસુરી બુદ્ધિ ન સૂજી, અને કોઈએ આવો દોષ ગ્રહણ કર્યો નહીં.
પણ એકલા શિશુપાળે આવો દોષ ગ્રહણ કર્યો એટલે મહારાજ કહે છે એને તો આસુરી બુદ્ધિ વાળો જાણવો. ત્યાર પછી ફરીને તે મુનિએ પૂછ્યું. હવે આટલી આ યોગાનંદ મુનિના પ્રશ્નની ચર્ચા થઈ. મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામીએ ઉત્તર કર્યો, સ્વામિનારાયણ ભગવાને એના ઉત્તરનો બહુ સરસ સરળતાપૂર્વકનું સમજણ કરાવી અને પછી એના એ મુનિ એટલે કે યોગાનંદ મુનિએ ફરીવાર મહારાજને પૂછ્યું કે હે મહારાજ, મોટા જે પ્રભુના ભક્ત હોય તેનો તો અવગુણ આવે નહીં, પણ જેવો તેવો હરિભક્ત હોય તેનો અવગુણ તો આવે ખરો. હવે યોગાનંદ મુનિ કહે છે કે મહારાજ, જે ભગવાનના ભક્તોનો અવગુણ આવે છે એમાં આવું કંઈક અમને દ્વિધા થાય છે કે જે ભગવાનનો મોટા ભક્તો છે, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મોટા પર્વતભાઈ, દાદવ ખાચર, આવા મોટા ગ્રહસ્થ ભક્તો, જીવુબાઈ, લાડુબાઈ, આવા મોટા બહેન ભક્તો, બહેનો, આ બધાનો તો કોઈ દિવસ અવગુણ આવતો નથી. પણ કોઈ જેવો તેવો નાનો ભક્ત હોય તેનો ક્યારેક ક્યારેક અવગુણ આવી જાય છે. આમ સ્વામી યોગાનંદ મુનિએ પૂછ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા. પછી મહારાજ કહે છે કે સ્વામી, જેમ તમે સમજો છો તેમ નાનપ મોટપ નથી. મહારાજ કહે છે કે હે યોગાનંદ મુનિ, તમે એટલે એક વ્યક્તિની વાત નથી, એટલે આપણે સૌની વાત આવી કે સાંભળનારા જે બધાય સમજી બેઠા છે એમ નાનપ અને મોટપ નથી. નાનો કોને સમજવો અને મોટો કોને સમજવો? ભગવાનના ચોપડે કે ભગવાનની આગળ નાનો કોણ અને મોટો કોણ? જગતમાં નાનો અને મોટો તો ખબર પડી જાય. ત્રણ પ્રકારે નાનપ અને મોટપ જગતમાં હોય. એક તો ઉંમરથી દેખાય ને કે આ ગરડા બાપા છે 80-90 વર્ષના એટલે સૌથી મોટા. આ મોટપ પહેલા પ્રકારની જગત ઓળખી જાય. અને બીજો પ્રકાર છે ધનવાન. કોઈની પાસે 2-5 હજાર રૂપિયા માંડ હોય ને કોઈની પાસે 2-5-25 કરોડ રૂપિયા હોય. એટલે આ બહુ મોટા શેઠ છે, બહુ મોટા ઉદ્યોગપતિ છે. આ જગત આખું આ મોટાઈને ઓળખી લે. અને ત્રીજી મોટાઈ છે વિદ્યા, ભણેલો ગણેલો, કે આ થોડું ભણેલો છે ને આ બહુ જાજુ ભણેલો છે. બહુ મોટી મોટી યુનિવર્સિટીની કેટલી જાજી મોટી ડિગ્રીઓ લીધેલી છે. એટલે આ ત્રણ પ્રકારની મોટાઈ જગતમાં બધાને ખબર પડી જાય કે આ ઉંમરે કરીને મોટો છે, આ જ્ઞાને વિદ્યાએ કરીને મોટો છે, શિક્ષણે કરીને મોટો છે, અને આ ધન સંપત્તિએ કરીને મોટો છે. અને ચોથી હોય કોઈ સત્તાની મોટાઈ કે આ મોટો સત્તાવાળો છે. પણ એ બધું ત્રણ વસ્તુ આવી હોય એનામાં એ મોટી આવે બધી. એટલે આ પ્રકારે જગતની જે મોટાઈ છે એને તો આપણે બધા જાણીએ છીએ. અને યોગાનંદ મુનિ પણ જે પ્રશ્ન કર્યો કે આ મોટો હોય એનો અવગુણ નથી આવતો, એ આવા મોટાઈને લક્ષ્યમાં લઈને જ પ્રશ્ન કર્યો. એટલે મહારાજે કહ્યું કે તમે બધા જેને મોટો માનો છો એવી રીતે મોટપ નથી. કારણ કે આ જીવાત્માના કેટલા જન્મ વીતી ગયા. જો જન્મે કરીને મોટો ગણાતો હોય, 80-90 વર્ષનો હોય એ મોટો હોય, તો પૂર્વ જન્મમાં આપણા 108 વર્ષ થઈ ગયા હશે કે નહીં થયા હોય ક્યાં ખબર છે આપણને? થયા હશે ને? પહેલા જન્મ મળ્યો હશે, એ જન્મમાં કેટલી આયુષ્ય વિતાવી હશે. આજે ભલે નાનો હોય, 5 વર્ષનો બાળક હોય, પણ પૂર્વ જન્મમાં એને 100 વર્ષ વિતાવ્યું, શતાબ્દી ઉજવણી થઈ ગઈ હતી એની. તો હવે એ મોટો કેમ, કોને સમજવો? એટલે આ જીવાત્માના જન્મ તો કેટલાય વીતી ગયા. એટલે ભગવાનની આગળ તો એને ભગવાનને તો ખબર જ છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું ને, શું કહ્યું? કે તારા અને મારા અનેક જન્મો વીતી ગયા છે, એ હું જાણું છું પણ તું જાણતો નથી. એટલે જો જન્મથી કોઈને મોટો ગણીએ તો ભગવાનની આગળ કોણ મોટો?
80-90 વર્ષવાળો મોટો ન કહેવાય, 5 વર્ષવાળો નાનો ન કહેવાય, કારણ કે એનાય કેટલા જન્મો વીતી ગયા છે, પેલાનાય કેટલા જન્મો વીતી ગયા. પેલા જન્મમાં અત્યારે 5 વર્ષનો બાળક છે, પણ પેલા જન્મમાં એ 100 વર્ષ પૂરા કરી દીધેલા છે, પેલા તો 80 વર્ષ જ થયા છે, તો મોટો કોણ થયો? એટલે જન્મથી ભગવાનની આગળ મોટપ કોઈની ગણાતી નથી. કોઈ જન્મથી મોટો હોય એમ કહેવા જાય તો ભગવાનની આગળ એની મોટપ જન્મની મોટપ નથી, એ સિદ્ધ થાય છે. આપણે તો શું માની બેઠા કે આ મોટા છે, બહુ ઉંમરવાળા છે ને. એટલે મહારાજ કહે છે તમે જેમ સમજો છો એમ મોટપ નથી. અને બીજી મોટપ જ્ઞાને કરીને સમજતા હોય કે આ બહુ ભણેલા ગણેલા છે, બહુ મોટી ડિગ્રીઓ મેળવેલી છે, એ પણ બહુ મોટી ડિગ્રી મેળવેલી હોય, બહુ ભણેલા ગણેલા હોય, પણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, જગતનું જ્ઞાન એને બહુ મેળવ્યું છે, પણ ભગવાનનું પોતાના સ્વરૂપનું અને ભગવાનના સ્વરૂપનું આત્મજ્ઞાન અને પરમેશ્વરનું જ્ઞાન એને કેટલું છે એ તો અંતર્યામી પરમાત્મા જાણે છે. એને ખબર છે કે આ કયો જ્ઞાની, કોણ જ્ઞાની છે અને કોણ જ્ઞાની નથી. એ તો જગતનો જીવ જાણતો નથી. એટલે કોને જ્ઞાની સમજવો, એટલે જ્ઞાને કરીને કોને મોટો સમજવો? એ જગતનો જીવ તો પેલી ડિગ્રીઓ લઈને આવ્યો હોય, સર્ટિફિકેટો લઈને આવ્યો હોય, એને જ મોટો માને. એટલે મહારાજ કહે છે તમે જેને મોટો સમજો છો એમ જ્ઞાને કરીને પણ તે મોટો નથી. અને ત્રીજી વાત આવે, જ્ઞાને કરીને મોટો નથી, જન્મે કરીને મોટો નથી, તો કેવી રીતે મોટપ કેમ સમજવી? હવે કોઈ ધનવાન સંપત્તિવાન હોય એને આપણે જગતમાં મોટો સમજે તો ધન અને સંપત્તિ મોક્ષના માર્ગમાં ભગવાનની આગળ કંઈ કામ આવતી નથી. તમારી પાસે ગમે તેટલા કરોડો રૂપિયા હોય, એમાં વિમાનમાં બેસી અને અમેરિકા કે ઇંગ્લેન્ડ જઈ શકો, પૈસા હોય તો. પૈસા હોય તો અહીંથી વિમાનમાં બેસીને દિલ્હી, મુંબઈ, કલકત્તા જ્યાં જવું હોય ત્યાં જઈ શકો, ન હોય તો ન જઈ શકાય. પણ એ પૈસાથી વિમાનમાં બેસી અને ભગવાનના ધામમાં જઈ શકાતું નથી. એટલે એ પૈસાની મોટપ ત્યાં કામ આવતી નથી. એટલે ધન સંપત્તિ એ કરીને કોઈ મોટો ગણાતો હોય તો એ ધન સંપત્તિ ભગવાનની આગળ એની મોટપ કામ આવતી નથી. ત્યાં ભગવાનના ધામમાં તમે અબજો રૂપિયા, કરોડો રૂપિયા ખર્ચીને પણ ભગવાનના ધામ સુધી એ વિમાનમાં બેસીને જઈ શકાતું નથી. આજકાલ ઘણું બધું આવે પેપરોમાં, એવું આવ્યું 1-2 વખત કે લોકો ચંદ્ર ઉપર જી આવ્યા, હવે લોકો મંગળ ઉપર જવાના છે ને એક મોટા જબરજસ્ત ઉદ્યોગપતિએ તો નક્કી કર્યું છે કે મંગળ ઉપર સોસાયટી રચવાની છે. જેને જેને બંગલો નોંધાવો એ નોંધાવો. કેટલા નોંધાવનારા નીકળ્યા કે મંગળ ઉપર મારો બંગલો નોંધી લેજો, લ્યો આટલા બધા રૂપિયા, થોડા ઘણા નહીં, 100-200 કરોડ રૂપિયા આપી અને નામે લખાવી દીધા કેટલાય લોકોએ. પણ એ 100-200 કરોડ રૂપિયાના વિમાનમાં કે યાનમાં બેસી મંગળ ઉપર જઈ શકે, ચંદ્ર ઉપર જઈ શકે કે ગુરુ ઉપર જઈ શકે, પણ ભગવાનના ધામ સુધી જઈ શકાતું નથી. કારણ કે ભગવાનનું ધામ તો અષ્ટાવરણથી બહાર છે. અને અષ્ટાવરણથી બહાર તો આજકાલનું ગમે તેવું મોટું યાન કરે તો સૂર્યના વર્તુળથી બહાર જઈ શકાતું નથી. પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી બહાર જઈ શકે, પણ સૂર્યના ગુરુત્વાકર્ષણની બહાર એટલે બ્રહ્માંડની બહાર નીકળી શકાતું નથી. બ્રહ્માંડની અંદર આ ગ્રહો બધા ક્યાં, કોઈ ચંદ્ર ઉપર જાય, કોઈ ગુરુ ઉપર જાય, કોઈ મંગળ ઉપર જાય. એ તો તે સૌર મંડળનું જે બ્રહ્માંડ એ બ્રહ્માંડની અંદર છે. એ બ્રહ્માંડ એટલે એ યુનિવર્સલની બહાર તો જઈ શકાતું નથી. અને યુનિવર્સલની બહાર એટલે બ્રહ્માંડની બહાર જ ન શકે તો ભગવાનના ધામ સુધી ક્યાંથી જઈ શકાય? ભગવાનનું ધામ ગમે તેટલા કોઈ અબજો કે કરોડો ડોલર ખર્ચી નાખે ટિકિટ લેવા, તો પણ ભગવાનના ધામમાં લઈ જવાનું વિમાન ટિકિટ તમને મળે નહીં. એટલે ભગવાનના ધામમાં જવાની ધન સંપત્તિથી મોટપ કોઈ મોટો ગણાતો હોય એ ભગવાન આગળ એની મોટપ ગણાતી નથી. એટલે મહારાજ કહે છે તમે જેમ સમજો છો, આપણે તો આવી જ મોટપ સમજીએ છીએ ને, એટલે એ સમજો છો તેમ નાનપ અને મોટપ નથી.
એના તો આપણી જે સમજણ છે એને કરીને કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. એટલે કોનો અવગુણ તમે લ્યો? કેવી રીતે નાનપ સમજવો ને કેવી રીતે મોટો સમજવો? મોટપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચયે કરીને તથા તે ભગવાનની આજ્ઞાને વિશે વર્તવે કરીને છે. હવે મહારાજ કહે છે કે નાનપ અને મોટપ એ આ જીવાત્માને શેના કરીને આવે છે? ભગવાનના નિશ્ચયે કરીને આવે છે. કોને? ભગવાનનો કેવો નિશ્ચય છે એ નિશ્ચયના કારણે કરી અને નાનપ અને મોટપ છે. પણ કેવા ભગવાનના? પ્રત્યક્ષ ભગવાનનો જે નિશ્ચય, એ પ્રત્યક્ષ ભગવાનનો જે નિશ્ચય છે એ જેનામાં નિશ્ચય બળવાન એ એટલો મોટો, અને જેનામાં એ નિશ્ચયની શિથિલતા એટલો એ નાનો. હવે પ્રત્યક્ષ ભગવાન નો જે નિશ્ચય, એટલે પ્રત્યક્ષ ભગવાન ક્યાં છે? જ્યારે મહારાજ હતા મનુષ્યાકૃતિ રૂપે ત્યારે તો સ્વયં પ્રત્યક્ષ મહારાજ હતા જ, પણ સદાયને માટે ભગવાન પ્રત્યક્ષ ક્યાં ક્યાં છે? શાસ્ત્રોમાં કહેલું છે ને, સૌને ખબર છે કે એ ભગવાન પુરુષોત્તમ નારાયણે બાથમાં લઈને પધરાવેલા નરનારાયણ, લક્ષ્મીનારાયણ, રાધા કૃષ્ણ આદિક ભગવાનના જે અર્ચા સ્વરૂપો, જેની આપણે અર્ચા કરીને પૂજન કરીએ છીએ, એવા જે ભગવાનના અર્ચા સ્વરૂપો, એમાં ભગવાન પ્રત્યક્ષ બિરાજમાન છે. ક્યાં છે? ભગવાને સ્વયં સ્થાપન કરેલા, ભગવાને બાથમાં લઈને પૂજવા માટે આપેલા એવા નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, એવા જે ભગવાનના અર્ચા સ્વરૂપો, એ અર્ચા સ્વરૂપો એ પ્રત્યક્ષ ભગવાન છે. એ ધાતુ કે પાષાણની મૂર્તિ નથી, કે ચિત્રામણની મૂર્તિ નથી. આવો જે દ્રઢ નિશ્ચય થાય એ ભગવાનનો નિશ્ચય કહેવાય કે આ દેવ ઊભા છે, જે દેવના હું દર્શન કરું છું એ કોઈ મૂર્તિઓ નથી, કોઈ ધાતુની મૂર્તિ નથી, કોઈ પાષાણની મૂર્તિ નથી, કોઈ ચિત્રામણની મૂર્તિ નથી, પણ કોણ છે? પ્રત્યક્ષ પ્રગટ ભગવાન, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વ અવતારના અવતારી, પૂર્ણ પુરુષોત્તમ એવા મારા ઈષ્ટદેવ સ્વયં પ્રત્યક્ષ પરમાત્મા છે. આવો જ નિશ્ચય આ પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય, એ ભગવાનનો જે પ્રત્યક્ષ નિશ્ચય થાય. અને બીજા ભગવાન તો મૂર્તિમાં છે, બીજા શાસ્ત્રોમાં કહ્યું છે ને, આપણે ગાઈએ છીએ ને કહીએ છીએ ને કે ભગવાન અવતાર રૂપે જ્યારે એક સ્વરૂપે પૃથ્વી પર વિચરણ કરતા હતા, માણકી ઘોડી ઉપર બિરાજમાન થઈ અને જે વિચરણ કરતા હતા, એ અંતર ધ્યાન થયા પછી કેટલી જગ્યાએ ભગવાન છે? તો સંતો એમ કહે છે, શાસ્ત્રો એમ કહે છે, એક તો અર્ચા સ્વરૂપ એ મૂર્તિ સ્વરૂપે પણ પ્રત્યક્ષ ભગવાન બિરાજમાન છે. અને એ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી, મદરૂપમ મદવાણી માન્યયમ પરમ આદરાત. મારી વાણી અને મારા જે સતશાસ્ત્રો, એટલે શાસ્ત્ર રૂપે મૂર્તિ પછી બીજો નંબર કોનો આવે? શાસ્ત્રનો. શાસ્ત્ર રૂપે કે વચનામૃત, સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, ભક્ત ચિંતામણી, દેશ વિભાગનો લેખ હોય કે આવા પ્રત્યક્ષ વચનામૃતો હોય, એ જે મહારાજ સમયના જે સતશાસ્ત્રો છે, મહારાજ કહે છે એ મારું વાંગમય સ્વરૂપ છે, વાણીમય સ્વરૂપ છે. એનો દ્રઢ નિશ્ચય એ ભગવાને જે આજ્ઞા કરી હોય, વચનામૃતમાં કહ્યું હોય, શિક્ષાપત્રીમાં કહ્યું હોય, સત્સંગી જીવનમાં જે મહારાજની આજ્ઞા હોય, એ આજ્ઞાનું અક્ષરશઃ પાલન થાય એ ભગવાનના સ્વરૂપનો પ્રત્યક્ષ નિશ્ચય કહેવાય. જો નિશ્ચય ન હોય તો એનું પાલન થઈ શકે નહીં, અને પાલન ન કરે તો નિશ્ચયમાં કાચપ સમજાય. મહારાજે આજ્ઞા કરી અને એ આજ્ઞાનું પાલન કરે એનું જ નામ નિશ્ચય. પાલન ન થાય તો નિશ્ચય નથી. એટલે શાસ્ત્રોમાં જે મહારાજે આજ્ઞા કરી છે, એ મહારાજના જે વચનો છે, સ્વામિનારાયણ ભગવાનના વચનો છે, એમાં જે દ્રઢતાપૂર્વક એનું પાલન કરવું, જીવનમાં ઉતારવું, એનું નામ કહેવાય
ભગવાનના સ્વરૂપનો નિશ્ચય. કયા સ્વરૂપનો? પ્રત્યક્ષ. કારણ કે શાસ્ત્ર તો પ્રત્યક્ષ છે, આપણી પાસે છે, હાથમાં છે, હૃદયમાં ધારણ કરી રાખ્યા છે, કોઈના મગજમાં છે, કંઠસ્થ કરી રાખ્યા છે. શિક્ષાપત્રીના તો 212 જ શ્લોકો છે, ઘણા એને કંઠસ્થ હોય. પ્રારંભથી વામે યસ્યથી પ્રારંભ કરે તો નિજાશ્રિતાનામનો શ્લોક આવે ત્યાં સુધી કંઠસ્થ બોલી જાય. એટલે ક્યાં છે? આપણા હૃદયમાં પણ છે, હાથમાં પણ છે અને મસ્તિષ્કમાં પણ છે. પણ એનું જો પાલન થાય તો એનો નિશ્ચય કહેવાય. જ્યાં સુધી પાલન ન થાય ત્યાં સુધી એ ભગવાનના સ્વરૂપનું છે તો ખરું, વાંગમય સ્વરૂપ, પણ એનો નિશ્ચય નથી. એટલે મહારાજ કહે છે પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય કરીને, આ પ્રત્યક્ષ જે ભગવાન છે એ ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તથા તે ભગવાનની આજ્ઞાને વિશે વ્રતવે કરીને, એ પ્રત્યક્ષ એવા જે ભગવાન, એ ભગવાનની જે આજ્ઞા, એટલે પ્રત્યક્ષ એટલે શાસ્ત્રની આજ્ઞા, શિક્ષાપત્રીની આજ્ઞા અને નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ એની જે આજ્ઞા, એની આજ્ઞા શું છે એ ખબર પડે છે ને? ભલે મૂર્તિમંત છે પણ આજ્ઞા તો છે ને. શાસ્ત્રોમાં તો છે ને એમની આજ્ઞા. નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ શું કહે છે કે 10મો અને 20મો ભાગ આપો તો અહીંયા આપજો. કોને? શ્રી કૃષ્ણાર્પણમસ્તુ, ભગવાનને અર્પણ કરજો. કોઈ વ્યક્તિને, કોઈ સમાજને, કોઈ સંસ્થાને આપવાનું કહ્યું નથી, ભગવાનને આપવાનું. વિદ્યાદાન કરવું હોય, ગૌદાન કરવું હોય તો એ ગાયોને ઘાસચારો નાખો, એ ધર્માદામાં 10મા 20મા ભાગમાં ન આવે. એ તો તમારા પૈસાનું દાન કરો, પણ ધર્માદો ન કહેવાય. એટલે ધર્માદો, ધર્મનો જે ભાગ છે, ભગવાનનો ભાગ, એ ભગવાનને અર્પવાનો. આ ભગવાનની આજ્ઞા, શિક્ષાપત્રીની આજ્ઞા, એ શિક્ષાપત્રીની આજ્ઞા. અને એ ભગવાન મૂર્તિ સ્વરૂપે, શાસ્ત્ર સ્વરૂપે, અને ત્રીજો નંબર સ્વયં ભગવાને બાથમાં લઈને કાંડું પકડી અને પોતાના સ્થાને સ્થાપન કરેલા એવા જે ધર્મવંશી આચાર્ય. મહારાજ શું કહે છે? આ જે ધર્મવંશી આચાર્ય છે, આ ગાદી ઉપર બેસે એ મારું બીજું સ્વરૂપ તમે સમજજો. ક્યારે? ગાદી ઉપર બિરાજમાન છે ત્યારે. ગાદી ઉપર નથી કે ગાદી ઉપરથી છોડી દીધી પછીની વાત નથી. જે ગાદી ઉપર બેઠા છે, જે આ નરનારાયણ દેવ કે લક્ષ્મીનારાયણ દેવની ગાદી ઉપર છે અને ધર્મવંશી છે, તો મહારાજ કહે છે મારું સ્વરૂપ છે. એટલે એની આજ્ઞાનું પાલન કરજો. એની આજ્ઞાને વિશે વર્તવે કરી અને છે શું છે? નાનપ અને મોટપ. જેટલી આજ્ઞાનું પાલન કરો એટલા તમે મોટા, જેટલી આજ્ઞાનું પાલન ન થાય એટલા તમે નાના. હવે શિક્ષાપત્રીમાં મહારાજે કેટલી આજ્ઞા કરી છે, વચનામૃતમાં કેટલા વચનો કહેલા છે, એ બરોબર ગણી રાખવા. અને ગણેલી હોય બરોબર આજ્ઞાઓ તો ખબર પડે કે એમાંથી હું કેટલી આજ્ઞાનું પાલન કરું છું એટલો હું મોટો. એટલે પરીક્ષામાં પેપર આપે ને, લખે ને વિદ્યાર્થીઓ, એટલે કેટલા પ્રશ્ન સાચા લખીને આવ્યો એટલે એને ખબર પડે કે મારા એટલા ટકા આવશે. પરિણામ આવે ત્યારે ખબર પડે કે આટલા લખ્યા હતા એટલે મારા આટલા પ્રશ્નો સાચા પડ્યા તો આટલા મારા ટકા. એમ આપણે નક્કી કરવાનું કે શિક્ષાપત્રીની આજ્ઞા, વચનામૃતના આજ્ઞા, એનો મારાથી કેટલું પાલન થઈ શકે છે એટલા ટકા મળે સમજવાનું. 50%, 60%, કેટલા ટકે ઉત્તીર્ણ થઈએ એ નક્કી કરવાનું. બીજા કોઈને પૂછવા જવાની જરૂર નહીં, કોઈને કહેવા જવાની જરૂર નહીં. અંતરદ્રષ્ટિ કરીને જોવું કે મહારાજે જે આજ્ઞાઓ કરી છે એ આજ્ઞાઓનું પાલન મારાથી કેટલું થઈ શકે છે અને કેટલું નથી થઈ શકતું, એટલા મોટા અને એટલા નાના. એટલે મહારાજ કહે છે કે ભગવાનની આજ્ઞાને વિશે વર્તવે કરીને છે નાનપ અને મોટપ. અને એ બેવાના જેને ન હોય અને તે ગમે તેવો વ્યવહારે કરીને મોટો હોય તો પણ એ નાનો જ છે. મહારાજ કહે છે આ બે વાના જેનામાં ન હોય અને એ જગતમાં વ્યવહારે કરીને, એટલે કે જગતમાં
જગતમાં કોઈ સત્તાએ કરીને મોટો હોય, કોઈને મોટું જબરજસ્ત રાજ્ય હોય, કોઈ મોટો જબર નેતા પ્રધાન હોય, કોઈ મોટો અબજોપતિ કરોડોપતિ ધનવાન હોય, કોઈ મોટો ડિગ્રીધારી જ્ઞાની હોય, બહુ મોટો ઇન્ટેલેક્ચ્યુઅલ હોય, બહુ મોટો શિક્ષણને જાણનારો હોય, પણ આ બે વાના ન હોય તો મહારાજ કહે છે જગતના ભલે મોટો હોય પણ એ જગતમાં મોટો કહેવાતો હોય પણ ભગવાન આગળ તો એ નાનો જ છે. અને પ્રથમ કહી એવી મોટપ તો આજ આપણા સત્સંગમાં સર્વે હરિભક્તને વિશે છે. હવે મહારાજ કહે છે કે જો આ બીજા નંબરની જે મોટપ છે એ તો ભગવાન આગળ એની મોટપ ગણાતી નથી, પણ પહેલી જે કહી, પહેલી શું કહી કે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય અને એ પ્રત્યક્ષ ભગવાનની જે આજ્ઞાઓ માં વર્તવું, આ બે પ્રકારે કરી અને જેનામાં નાનપ અને મોટપ છે એ મોટો, અને બીજા પ્રકારની જગતના વ્યવહારે કરી અને કોઈ ધનથી, કોઈ સત્તાથી, કોઈ જ્ઞાનથી મોટો હોય, કોઈ જપથી, કોઈ તપથી મોટો હોય, એ વ્યવહારે કરીને મોટો કહેવાય. વ્યવહારે કરી કોઈ જપ કરે ને, આપણે એકાદશીના નિયમો આવે, બધા નિયમો લીધા હોય એટલે આપણે વાત કરીએ ને કે મેં તો 51 માળા ફેરવવાનો નિયમ લીધો, બીજો કહે છે અરે ભાઈ મેં તો 100 માળા ફેરવવાનો નિયમ લીધો, એટલે 100 માળા ફેરવતો હોય, કોઈ 51 માળા ફેરવતો હોય, કોઈ વળી કહે છે નહીં મારા તો 11 માળા માંડ થશે, એટલે આપણે એનું માપ મૂકી દઈએ કે આ 100 માળા ફેરવે છે સૌથી મોટો, અને 51 ફેરવે છે એનાથી નાનો, અને 11 ફેરવે હાવ નાનો. આ નાનપ અને મોટપ કઈ થઈ? વ્યવહારિક થઈ, ભગવાન આગળ ન થઈ હોય એ મોટપ, એ વ્યવહારિક થઈ. કોઈ તપ કરતો હોય, કોઈ કહે છે મારે તો આખો ચાતુર્માસ એક ટાણા કરવા છે, એટલે આપણે એને શું કહીએ આ બહુ મોટા ભગત હો, આપણે તો શ્રાવણ મહિનો માંડ એક ટાણું થાય એટલે નાનો. કોઈ એમ કે આપણે તો 12 મહિનાની બધી એકાદશીઓ નકોરડી કરવાની, નિર્જળા, અને કોઈ એમ કે આપણે તો ચાતુર્માસની 8 એકાદશીઓ માંડ માંડ નકોરડી થાય છે, બાકી ફરાળ કરી લઈએ એટલે નાનો. આ વ્યવહારિક વાત થઈ. ઉપરથી દેખાઈ આવે છે ને કે જાજી એકાદશીઓ કરી, જાજા એકટાણા કર્યા એ મોટો, ઓછા કર્યા એ નાનો, એ વ્યવહારની વાત થઈ. પેલો વ્યવહાર તો ખરો જ, જગતમાં ધન સંપત્તિ સત્તાવાળો, પણ આ દેખાય છે એ પણ વ્યવહારિક વાત થઈ ગઈ. એટલે એને કરીને નાનપ અને મોટપ ભગવાન આગળ નથી, પણ ભગવાને કઈ નાનપ અને મોટપ ગણાવી કે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય અને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં જે વર્તવું, એને કરીને જે મોટપ છે એ નાનપ અને મોટપ છે. વ્યવહારે કરીને નાનપ અને મોટપ તમે જેમ સમજી બેઠા છો એ નાનપ અને મોટપ ભગવાન આગળ નથી. અને આ જ મહારાજ કહે છે આપણા સત્સંગમાં તો, આ સત્સંગમાં, કયા સત્સંગમાં? આપણા સત્સંગમાં, એમ મહારાજે વાત કહી. આપણો કોને મહારાજ ગણે છે એ સમજી રાખજો. શિક્ષાપત્રીમાં પણ મહારાજે સ્પષ્ટ વાત કરી કે અમે બાંધેલી આ શિક્ષાપત્રી કઈ છે, એ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તે તે અમારો, એ સત્સંગ એ અમારો, અને અમે એ સત્સંગના. એ શિક્ષાપત્રીની આજ્ઞાની બહાર જેનું વર્તન હોય, જેનું આચરણ હોય, એ અમારો નથી અને એ અમારો સત્સંગે નથી. શિક્ષાપત્રીમાં જે આજ્ઞા કરી છે એ આજ્ઞાને બરોબર સમજવાનું છે, અને એ આજ્ઞામાં હોય એનું નામ સત્સંગ કહ્યો. હા, સ્વામિનારાયણનું નામનું કોઈ ભજન કરતો હોય, કોઈ નામ લઈને ફરતો હોય, એ સ્વામિનારાયણનો સત્સંગી ન કહેવાય. સ્વામિનારાયણના કપડાં પહેરીને કોઈ ફરતો હોય, સ્વામિનારાયણના નામે કોઈ ઉઘરાણા કરીને ફરતો હોય, કોઈ જ્ઞાન ભક્તિનો પ્રચાર કરતો હોય, ધર્મનું આચરણ કરતો હોય કે કરાવતો હોય, એને મહારાજે આપણો કહ્યો નથી. આપણો સત્સંગ એટલે શિક્ષાપત્રીમાં જે મર્યાદા કહી છે એ મર્યાદાનું સહેજ પણ ઉલ્લંઘન થતું હોય
તો મહારાજ કહે છે તમારે ને અમારે કાંઈ લેવા દેવા નથી. એટલે એવું જે અર્થઘટન કરવું કે બધા ભજન કરે છે ને, સ્વામિનારાયણ આપણે સત્સંગી જ છીએ ને, બધા સ્વામિનારાયણનું ભજન કરે છે ને, આચાર્ય મહારાજ પાસેથી દીક્ષા લીધેલી છે ને, આચાર્ય મહારાજ પાસે દીક્ષા લઈને સાધુ બનેલા છે, એનું જ એ ભજન જ કરાવે છે ને. પણ એ નરનારાયણ દેવ અને લક્ષ્મીનારાયણ દેવથી જુદી સંસ્થા કરીને બેસી ગયો હોય તો એને સાધુ કેમ કહેવાય? પહેલો તો પ્રશ્ન ત્યાં જ આવે કે ધન અને દ્રવ્યનો સંગ્રહ કરવો નહીં તો આવડા મોટા જબરજસ્ત સંસ્થાઓ બનાવી હોય એના માલિક કોણ બન્યા છે? નરનારાયણ દેવ બન્યા છે, આચાર્ય મહારાજ બન્યા છે, તો એ સ્વામિનારાયણનો સત્સંગી કહેવાય. અને એ મિલકત જો કોઈ ત્યાગીને માલિકીની હોય તો ત્યાગીને તો ના જ પાડી છે. શિક્ષાપત્રીને બરોબર સમજજો અને વાંચજો, એમાં અડવાની વાત આવે. ઘણા પ્રચાર બહુ કરે, આવી સંસ્થાઓ લઈને બેસી ગયા ને એ પ્રચાર એમ કરે કે જો અમે અડતા નથી, પેલા અડે છે. એટલે અડવાની તો ક્યાંય ના પાડી નથી. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામીને મહારાજે ખોબા ભરીને રૂપિયા આપ્યા, એટલે આનાથી મંદિર કરજો. સંગ્રહ કરવાની ના પાડી હતી. તો આવા મોટા મોટા અબજો કરોડો રૂપિયાના સંસ્થાનો ઉભા કરી દીધા હોય, પોતાના નામે ટ્રસ્ટો રજીસ્ટ્રેશન કરી દીધા હોય, ન હોય એમાં નરનારાયણ દેવ, ન હોય લક્ષ્મીનારાયણ દેવ, ન હોય એમાં નરનારાયણ દેવના આચાર્ય, ન હોય એમાં લક્ષ્મીનારાયણ દેવના આચાર્ય, તો એ મિલકત કોની? તો એ સંગ્રહ કર્યો કે શું કર્યું કહેવાય? તો એ આપણો સત્સંગી કહેવાય નહીં. આ મહારાજે આપણો શબ્દ લખ્યો છે એમાં એ આવે નહીં. આટલું સમજવાનું છે કે આપણો જે મહારાજ જેને કહે છે એમાં એવા લોકો આવે નહીં કે જે લોકો ગમે તેટલું ધર્મ, ત્યાગ, જ્ઞાન, વૈરાગ્યની વાતો કરે, પણ મહારાજે જે આપણો શબ્દ કહ્યો છે એ આપણામાં આવતા નથી. એટલે મહારાજ કહે છે આપણા સત્સંગમાં તો સર્વે હરિભક્તને વિશે એવી સમજણ છે. કેવી સમજણ છે? પ્રત્યક્ષ એવા જે ભગવાન અને પ્રત્યક્ષ ભગવાનના વચનમાં વિશ્વાસ અને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞાનું પાલન. એટલે પ્રત્યક્ષ ભગવાન જે સ્વરૂપમાં છે એ સ્વરૂપની આજ્ઞાનું જો પાલન ન થતું હોય તો એને પછી આપણો સત્સંગ મહારાજ કહેતા નથી. સર્વે હરિભક્તને એમ સમજે છે જે અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ તે અમને પ્રત્યક્ષ મળ્યા છે અને અમે કૃતાર્થ થયા છીએ. કે પ્રત્યક્ષ એવા જે ભગવાન અક્ષરાતીત, જે અક્ષરથી પણ અતીત, અક્ષરધામના અધિપતિ, જે અક્ષર પણ જેના ઐશ્વર્યને જાણી શકતા નથી એવા જે અક્ષરાતીત ભગવાન પુરુષોત્તમ તે પ્રત્યક્ષ ભગવાન અમને મળ્યા છે. અને અમે કૃતાર્થ થયા. હવે બીજું કંઈ કરવાનું બાકી નથી. કેમ કે જે છેલ્લું લક્ષ્ય હતું, લાસ્ટ ડેસ્ટિનેશન, છેલ્લું મેળવવાનું જે અક્ષરધામનું પદ, અક્ષર મુક્તની પદવી મેળવવાની હતી, એ અક્ષરાતીત ભગવાન પુરુષોત્તમ નારાયણ એ તો પ્રત્યક્ષ પ્રમાણ અમને મળ્યા છે. એટલે અમે તો કૃતાર્થ થયા છીએ એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા તે ભગવાનની ભક્તિ કરે છે. હવે જે પ્રત્યક્ષ અત્યારે હાલ છે એની મર્યાદામાં, એની આજ્ઞામાં રહી અને એ ભગવાનની ભક્તિ કરે છે. માટે એ ભગવાનની ભક્તિ થતી ન હોય અને મન ફાવે તેવી ભક્તિને ભજન થતું હોય તો એ પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ ક્યાંથી કહેવાય? એ પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ કરે છે. માટે એવા જે હરિભક્ત તેનો કંઈક દેહ સ્વભાવ જોઈને તેનો અવગુણ લેવો નહીં. મહારાજ કહે છે એવા જે પ્રત્યક્ષ ભગવાનના જે ભક્ત છે, અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણના ભક્ત છે, એવા ભક્તના દેહનો સ્વભાવ, હવે દેહનો સ્વભાવ તો બધાનો હરખો હોય નહીં. દેહના સ્વભાવે કરી અને દેહના સ્વભાવના કારણે કંઈ દોષ હોય તો એનો દોષ લઈ અને જોઈ, દેહના સ્વભાવનો દોષ જોઈ અને મહારાજ કહે છે અવગુણ લેવો નહીં.
અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે. હવે દેહના સ્વભાવે કરીને મહારાજ કહે છે અવગુણ તો લેવો જ નહીં, અને અવગુણ લેવાનો સ્વભાવ જો પડી ગયો હોય તો આસુરી બુદ્ધિ થઈ જાય. અને આસુરી બુદ્ધિ થાય એની દશા કેવી થાય? શિશુપાળના જેવી થાય. આ શિશુપાળને મહારાજે આસુરી બુદ્ધિ પહેલા જે દ્રષ્ટાંત આપ્યું ને, એ દ્રષ્ટાંત આપવાનો હાર્દ અહીંયા છે કે આસુરી બુદ્ધિ થાય એટલે શિશુપાલને પાંડવો જેવા ભગવાનના ભક્તનો પણ અવગુણ આવ્યો અને ભગવાનનો પણ અવગુણ લીધો. ભગવાનમાં પણ દોષ દેખાણા. ભગવાન શ્રી કૃષ્ણના કેટલા બધા દોષોનું એને વર્ણન કર્યું. પાંડવો જેવા ભગવાનના નિર્દોષ ભક્તોનો પણ અવગુણ અને દોષ લીધો એટલે એની આસુરી બુદ્ધિ થઈ ગઈ. એટલે મહારાજ કહે છે જેને અવગુણ લેવાનો સ્વભાવ હોય એની તો આસુરી બુદ્ધિ થઈ જાય. અને આસુરી બુદ્ધિ થાય એનું કંઈ ધાર્યું રહે નહીં. કોનો અવગુણ લે અને કોનો દોષ જોવે. એટલે ભગવાનનો પણ દોષ જોવે, ભગવાનના અવતારોનો પણ દોષ જોવે, અને ભગવાનના સ્વરૂપનો પણ દોષ જ દેખાય. એવા જે આસુરી બુદ્ધિવાળા થઈ જાય એટલે આપણામાં ક્યારેય ભૂલે ચૂકે પણ એવી આસુરી બુદ્ધિ ન આવી જાય એના માટે સાવધાન રહેવું પડે. જો થોડીક સાવધાની હટે તો તરત આ જીવાત્માને આસુરી બુદ્ધિ આવી જાય છે અને સાત્વિક બુદ્ધિ તરત જતી રહે. સાત્વિક બુદ્ધિ કેવી છે? વાયુના જેવી છે. વાયુ હોય ને, પવન, પવનને સહેજ ક્યાંક મળે જગ્યા એટલે તરત સરસડાટ બહાર નીકળી જાય. ફુગ્ગો હોય, ફુગ્ગામાં કેવી હવા બંધ રાખેલી હોય, પણ સહેજ ક્યાંક જરાક જેટલી હવા નીકળવાની જગ્યા નીકળે એટલે આખી ફુગ્ગામાંથી હવા નીકળી જાય. એમ સાત્વિકતા આ જીવાત્મામાં હવાની જેમ રહે છે. જેમ હવા તરત નીકળી જાય એમ થોડીક જો આસુરી બુદ્ધિ આવે, થોડોક આસુરી વિચાર આવે, થોડોક પણ ભગવાન કે ભગવાનના ભક્તનો દોષ જોવાની બુદ્ધિ આવે તો સાત્વિકતા માત્ર ચાલી જાય અને તામસી પણ આવી જાય. અંધકાર, અજ્ઞાન અને આસુરી બુદ્ધિ, એનું જ નામ આસુરી બુદ્ધિ. આસુરી બુદ્ધિ આવે એટલે કે અજ્ઞાન આવે. અજ્ઞાન એટલે કે અંધકાર, એટલે અંધારું હોય એમાં સાચું કંઈ જણાય નહીં. દેખાય ખરું પણ ખબર ન પડે. હા, જંગલમાં રાત્રિના સમયે અંધારે ગયા હોય તો કેટલાય બધા વૃક્ષો ને પશુ ને પક્ષી ને પ્રાણીઓ આ બધું દેખાય તો ખરું. એ મોટા મોટા ઝાડ દેખાય, પણ આ લીમડાનું વૃક્ષ છે કે આંબાનું વૃક્ષ છે કે વડનું વૃક્ષ છે એમ ખબર પડે નહીં. પશુ પ્રાણીઓ ચાલ્યા જતા હોય તો ખબર પડે કે આ પશુઓ જાય છે, એ ગાય ભેંસ ચાલી જાય છે, બળદ જાય છે કે વાઘ દીપડો જાય છે, એની ઓળખાણ પડે નહીં. કેમ? અંધકાર છે એટલે અજ્ઞાન. અજ્ઞાન એટલે આસુરી બુદ્ધિ. આસુરી બુદ્ધિ આવે એટલે અજ્ઞાન આવ્યું, અજ્ઞાન આવ્યું એટલે અંધકાર આવ્યું, અને અંધકાર આવે એટલે પૂરું યથાર્થ જેવું છે તેવું જણાય નહીં. ધૂંધલું દેખાય અને ખબર ન પડે, ઓળખાણ ન પડે. માણસોનો ચહેરો પણ અંધારામાં ઓળખી ન શકાય. માણસો છે પણ કોણ છે? એટલે આપણા જાણીતા છે, અજાણ્યા છે કે ઓળખીતા છે, કોણ છે ખબર ન પડે. એમ જ્યાં આસુરી બુદ્ધિ આવે ત્યાં સત્ય, અસત્ય, નીતિ અને ધર્મની, ધર્મ કોને કહેવાય, સત્ય કોને કહેવાય, નીતિ કોને કહેવાય, એનું પણ ત્યાં યથાર્થ જ્ઞાન થતું નથી. એટલે એનું નામ કહેવાય આસુરી બુદ્ધિ. અને એવી આસુરી બુદ્ધિ અવગુણના કારણે થઈ જાય છે. અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે. આ મહારાજે નિર્ણય છેલ્લો આપ્યો કે અવગુણ લેવાનો સ્વભાવ પડ્યો એટલે એની બુદ્ધિ આસુરી થઈ જાય. આસુરી એટલે અજ્ઞાન, અજ્ઞાન એટલે અંધકાર. અંધકારમાં જેમ કંઈ સાચું ખબર ન પડે એમ આસુરી બુદ્ધિવાળાને સાચું કંઈ ખબર પડતી જ નથી. એવી આસુરી બુદ્ધિ થઈ જાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 31મું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજ
અજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ.